Good morning, everyone. I think within 2 minutes we will start session. Meanwhile, if you have any questions, those who are online also can scan this QR code and share your question in the link, so we will be able to address it at the end. So we have received already few of the questions. I can see 28 questions which we have received till now. So we will see that most of the questions are covered during the session, but then also if it is not covered, we will take from this sheet. So all are requested to put their questions in this QR code. I am again sharing the link. And in 1 minute we will start. So you can just scan this QR code. બધા પાછળથી બધા અહીંયા આગળ આવી જાય તો આપણને સારું પડશે વાત કરવામાં. અને પછી કેવું થશે 11 વાગે આપણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે 11 સાડા 11 થશે, પછી લોકો બધા આવે તો લોકો પાછળ બેસી શકે. So let's begin. Before we start our today's session, I would like to request our Dean Sir, Dr. Hemant Mehta Sir, to bless us under his guidance and constant support. Since 5 years, Medical College Bhavnagar is doing such type of seminar. So I humbly request our Dean Sir to bless us with his words. Mehta Sir. Good morning. યુઝ્યુઅલી આવા સેમિનાર જ્યારે અમારી કોલેજમાં કરતા હોય ત્યારે બેસવાની જગ્યા હોતી નથી, પણ ખબર નહીં આ વખતે કેમ કદાચ મેસેજ પહોંચ્યો નથી અથવા તો આપણે બધા બહુ હાઈટેક થઈ ગયા છે અને કદાચ ઓનલાઈન જોડાયા છીએ. જે બી હોય, જો બીજું કારણ હોય તો ઘણું સારું છે. અમારી કોલેજમાં જે હેલ્થ સેન્ટર ચાલે છે એની કામગીરી ખરેખર ખૂબ સરસ છે. As per rules, they are not supposed to organize such workshop. કે આવું હેલ્પ કરી બધાને જાણ કરવી, આવું વર્કશોપ કરવું એમની ફરજમાં નથી આવતું, પણ ઓન ધેર ઓન વોલેન્ટરીલી લોકો આ કામ કરે છે. આમાં એમને ફાયદો પણ છે, કેમ કે નહીં તો છેલ્લે હેલ્પ સેન્ટરમાં તમારી ક્વેરીનો જવાબ એમને જ આપવાનો છે. એટલે જેટલી ક્વેરી અત્યારથી વહેલી સોલ્વ થઈ જાય એ વધારે સારું. અને વહેલું તમે માહિતગાર થઈ જાઓ તો કદાચ ભૂલો પણ ઓછી કરો, કેમ કે એમની સાથે ઘણીવાર અમારે સંવાદ થાય અને અમે એમની સાથે સાંભળીએ કે લોકો એવી ભૂલ કરે છે કે જેમાં ઘણીવાર છોકરાઓનું ભવિષ્ય બગડી જાય. તો છોકરાઓનું એમાં ઘણીવાર ભવિષ્ય બગડી જાય. કેમ કે અમે ઘણીવાર જોયું છે કે કોઈ ફોર્મ ભરવામાં, કોઈ ડોક્યુમેન્ટ્સ માટે કે અથવા તો ચોઇસ ફિલિંગમાં, અને પછી એ રેક્ટિફાઈ ન થઈ શકે, એક સ્ટેજ પછી એ રેક્ટિફાઈ ના થઈ શકે. એટલે કેરફુલી એ કરવું જોઈએ. મેં તો એવું પણ ઓબ્ઝર્વ કર્યું છે કે ઘણા બધા પેરેન્ટ્સ તો પેલું બ્રોશર જ વાંચતા નથી, એ પણ પૂરું વાંચતા નથી, અને આમ એકબીજાને પૂછ્યા કરે. ઘણીવાર તો એમ લાગે ઓ બાજુમાં આપણા ડોક્ટર છે એમને પૂછી આવીએ. અરે ભાઈ, એ ડોક્ટરે એડમિશન 40 વર્ષ પહેલા લીધું અને હવે નિયમોની ખબર ના હોય, એવું બને? હા, અત્યારે નિયમ શું છે એકદમ રિસેન્ટલી, તમારે એનાથી માહિતગાર થવું જોઈએ એવું. એટલે આવી ભૂલ ના કરતા એવું કંઈ પણ જરૂર પડે તો હેલ્થ સેન્ટરમાં તો આવી શકો છો, પણ એક ઓથેન્ટિક ઇન્ફોર્મેશન તમને મળે ને એવી દરેકે કોશિશ કરવી જોઈએ. હું ફરી એકવાર અમારા એડમિશન સેલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું એક પ્રોએક્ટિવલી એ લોકો આવું એક પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરે છે, અને તમને બધાને જે તમારા છોકરાઓને બહુ સારું એડમિશન મળે એવી શુભેચ્છા. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ સર. કોઈ પણ જાતનો અમારા સપોર્ટ જોઈતો હોય, કારણ કે આ ઓર્ગેનાઇઝ કરવું એટલે શેડ્યુલના માંથી સ્ટાફને અહીંયા લાવવા, આ બધી વ્યવસ્થા કરવી, એ માટે ડીન સર હંમેશા અમને મદદ કરતા રહ્યા છે. તો લેટ્સ સ્ટાર્ટ.
ગઈકાલે નીટ પતી ગઈ, એક કામ તમારું પતી ગયું. યુઝ્યુઅલી જ્યારે હું એડમિશનની કોઈ પણ વાત કરતો હોઉં છું ત્યારે એવું કહેતો છું કે આપણા હાથમાં બે જ વસ્તુ હોય છે. આખી એડમિશન પ્રોસેસ છે એમાં બે જ વસ્તુની ચિંતા કરવાની હોય છે. એમાંથી એક તમે ગઈકાલે પૂરી કરી નાખી. એ તૈયારી હતી નીટની પરીક્ષા આપવાની, એ તમે કરી નાખ્યું, સારી રીતે થઈ ગયું. હવે રિઝલ્ટ આવે ત્યારે સાચું, બરોબર. આની પછી બીજું કોઈ જો આપણા હાથમાં હોય, આપણે શું કરતા હોય છે, બહુ જ બધું વિચાર કરતા હોય છે કે હવે આમ કરશું ને તેમ કરશું. 25 જગ્યાએ પૂછ્યું હોય, 25 વોટ્સઅપ ગ્રુપમાં હોઈએ, ફેસબુક પર હોઈએ, બરોબર ને, કેટલી જગ્યાએ પૈસા આપીને બેઠા હોઈએ, અને અલ્ટિમેટલી તો ટેન્શન તો હોય જ. એટલે પહેલામાં પહેલું આજના સેમિનારમાં હું એક કહેવા માંગીશ કે હવે તમારે એક જ કામ કરવાનું છે કે જે તમારા હાથમાં છે એ ચોઇસ ફિલિંગનું જ્યારે આવશે ત્યારે. ત્યાં સિવાયની દરેક વસ્તુ નિયમ પ્રમાણે ચાલવાની છે. એમાં કોઈના હાથમાં કશું નથી. તમારા જે બધા પ્રશ્નો હોય એ અત્યારે તમારી પાસે રાખો, નોટ પેનથી લખી રાખો તો ગૂગલ ફોર્મમાં ભરી દો. સેમિનારમાં અમે એવી ટ્રાય કરીએ છીએ કે મેક્સિમમ બધી જ વસ્તુ અમને જે અત્યાર સુધીની અલગ અલગ ક્વેરી આવી હોય એ સોલ્વ થઈ જાય, બરોબર. તો સૌથી પહેલો પ્રશ્ન એ આવે છે કે હું એલિજિબલ છું કે નહીં. આપણે બે જાતના એડમિશન થાય છે, સ્ટેટ કોટા અને ઓલ ઇન્ડિયા કોટા, બરોબર. તો સ્ટેટ કોટા માટે જો તમારે એલિજિબલ થવું હોય તો બેઝિકલી પહેલી વસ્તુ 10મું ધોરણ અને 12મું ધોરણ બંને ગુજરાતમાંથી પાસ થયેલા હોવા જોઈએ. આ પહેલી રિક્વાયરમેન્ટ, 10 અને 12 બંને. બીજી રિક્વાયરમેન્ટ, કાં તો તમારો જન્મ ગુજરાતમાં થયેલો હોવો જોઈએ અથવા તમારી પાસે ગુજરાતનું ડોમિસાઇલ સર્ટિફિકેટ હોવું જોઈએ. હવે જેના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં, ટ્રાન્સફર સર્ટિફિકેટમાં, બર્થ સર્ટિફિકેટમાં ગુજરાતનું ગામ લખેલું છે એને ડોમિસાઇલ કઢાવવાની જરૂર પડતી નથી, અને જેને નથી એને કઢાવવું પડશે. અને ત્રીજી રિક્વાયરમેન્ટ જે દર વખતે રિઝલ્ટ આવશે ત્યારે કટ ઓફ નક્કી કરશે કે આ કટ ઓફની ઉપરના હશે એ લોકો એલિજિબલ. આ ત્રણ વસ્તુ હોય તો તમે સ્ટેટ કોટામાં એલિજિબલ છો. ઓલ ઇન્ડિયા કોટામાં બધા જ લોકો એલિજિબલ છે અને ત્યાં કોઈ જાતના રૂલ્સ લાગુ પડતા નથી. એમાં કોઈ જ નથી, ગમે એ માણસ પાર્ટિસિપેટ કરી શકે. એમાં ડોમિસાઇલની પણ જરૂર નથી, તમે ક્યાં જન્મ છે એની પણ જરૂર નથી, બસ નીટનો કટ ઓફ સ્કોર તમે કરેલો હોવો જોઈએ, બરોબર. બીજું એક, દર વખતે આપણા જે 10th અને 12th ના જે માર્ક છે એ અલગ અલગ બહાર પડતા હોય છે. એટલે જ્યારે બહાર પડશે ત્યારે જ આપણે એને કન્સિડર કરશું. કેમ તો કે બાકી બધી સબ્જેક્ટ માટે એવું લખેલું છે કે 50% માર્ક હોવા જોઈએ. ગયા વખતે NMC નો જે સર્ક્યુલર આવ્યો, નેશનલ મેડિકલ કમિશનનો જે સર્ક્યુલર આવ્યો, એમાં લખ્યું હતું કે પાસિંગ માર્ક. હવે આ વખતે જે નીટનું ફોર્મ ભરવા માટેનું ફોર્મ આવ્યું એમાં પાછું 50% લખેલું છે. એટલે ઘણા બધા પેરેન્ટ્સનો મને મેસેજ આવે કે સાહેબ હવે આમાં શું કરવાનું. કંઈ નહીં કરવાનું, રાહ જોવાની. હજી પાછો જે ઓર્ડર આવશે, બહાર પડશે સ્ટેટ કોટાનો એડમિશન કમિટીની જાહેરાત ઉપર, વેબસાઇટ ઉપર, એને ધ્યાન આપવાનું. બીજું, આ પ્રેઝન્ટેશન દરમિયાન હું તમને 3 વેબસાઇટ કહીશ. એ 3 વેબસાઇટ જ, ફરીવાર કહું છું, એ 3 જ વેબસાઇટ જોવાની. એમાં જે માહિતી હોય એ સાચી, હું પણ નહીં, બરોબર. હું અહીંયા તમને કઈ કહું અને વેબસાઇટ પર અલગ લખેલું હોય તો વેબસાઇટ સાચી. જો એક ખાસ હું તમને અત્યારના સેમિનારમાં કીધું, તમારા મગજમાંથી એક વસ્તુ કાઢી નાખજો કે કોઈ પણ જાતનું, તમારા મગજમાંથી એક વસ્તુ કાઢી નાખજો કે કોઈ પણ એજન્ટ તમને ક્યાંય એડમિશન અપાવી શકે. કોઈની તાકાત નથી, કોઈની પણ તાકાત નથી. પૈસા આપીને, પૈસા આપ્યા વગર. આ બેઝિક પ્રશ્નો તમને કહી દઉં છું, મોટી મોટી વાતો. પછી નિયમ તો આપણે જોઈએ જ છીએ. એટલે કોઈ વ્યક્તિ તમને એમ કે હું તમને એડમિશન અપાવી દઉં, શક્ય જ નથી, બરોબર. આપણા કોઈ પણ સૌથી મોટી વ્યક્તિ હોય હોદ્દાની દ્રષ્ટિએ, એને પણ આ જ પ્રોસેસમાંથી પસાર થવું પડે, બરોબર. કઈ કઈ જાતના એડમિશન થશે વેબસાઇટ થ્રુ, બધું જ વેબસાઇટ થ્રુ થાય છે. એક પણ ફોર્મ હાર્ડ કોપીમાં ક્યાંય ભરાતું નથી, બરોબર. ઓલ ઇન્ડિયા કોટા લઈ લો કે સ્ટેટ કોટા લઈ લો, સરકારી કોલેજ, GMERS કોલેજ, 20 લાખ ફી વાળી કોલેજ, NRI, ડીમ્ડ યુનિવર્સિટી, તમે જે કોઈ પણ જાતનું એડમિશન લેવું છે એ ઓનલાઈન જ થાય છે. એના પોર્ટલ થ્રુ જ થાય છે. કોઈ પણ ઓફિશિયલ વ્યક્તિ નથી કે જે તમને એડમિશન અપાવી શકે.
બરોબર, બહુ જ ક્લિયર વસ્તુ યાદ રાખજો. એટલે કોઈ જગ્યાએ કઈ ભરાતા નહીં. બેઝિકલી કહેવું એવું છે. બેઝિકલી શું છે, બીકનો ધંધો છે. આપણે એમ લાગે કે હારું મારથી ભૂલ થઈ જશે તો કઈ નથી થતી આપણાથી. ભણાયેલા છે છોકરાએ નીટની તૈયારી કરી છે ને, આવડે જ છે. આપણા કરતા મોબાઈલ સારો આવડે છે. બરોબર ને, ફોર્મ ઓનલાઈન જ છે. ક્લિયર? હવે આપણે નિયમમાં આગળ વધતા જઈએ. તો કે ભાઈ નીટના રિઝલ્ટ પર કેટલી કેટલી જગ્યાએ એડમિશન મળશે? તો કે આટલી જગ્યાએ એડમિશન મળશે. ઓકે, તો કે નીટના માર્ક ઉપર ઓલ ઇન્ડિયા કોટાની સીટમાં એડમિશન થશે. નીટના માર્કથી સ્ટેટ ગવર્મેન્ટ કોટાની સીટમાં એડમિશન થશે. સેન્ટ્રલ યુનિવર્સિટી, ડીમ્ડ યુનિવર્સિટી, મેં જે 2 મિનિટ પહેલા કીધું એ બધું, સ્ટેટ, મેનેજમેન્ટ, એનઆરઆઈ, ડેન્ટલ, બરોબર, જીપમેર, એમ્સ, બધું જ આની ઉપર છે. એટલે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. બરોબર, આ આખો વિડીયો યુટ્યુબ પર રહેશે અને આપણે ગ્રુપમાં, જે લોકો ગ્રુપમાં છે એમાંની લિંક પણ શેર કરી દઈશું. એટલે સાંભળો, તમે તાર ફોટાની પાડો ચાલશે. બીજી વસ્તુ, આ પણ મેં 3 વેબસાઇટ ઉપરથી ભેગું કરીને લીધું છે. મારું જાતનું કશું જ નથી. બરોબર, બધું જ વેબસાઇટ ઉપર આપેલું છે અને આનો યુટ્યુબનો વિડીયો પણ આપણે મૂકી દઈશું ગ્રુપમાં પછી. બરોબર, બીજી વસ્તુ, 15% ઓલ ઇન્ડિયા કોટા વત્તા 85% સ્ટેટ કોટા. સેન્ટ્રલ યુનિવર્સિટી, એમ્સ, જીપમેર, બીએચયુ, દરેકના એડમિશન નીટના સ્કોર ઉપર થશે. એએફએમસી છે, આર્મ ફોર્સ મેડિકલ કોલેજ, આર્મી વાળી, એ શું કરશે તો કે એના માર્ક એમસીસી તૈયાર કરીને આપશે. એની પ્રોસેસ એએફએમસી વાળા પોતે કરશે. બરોબર, એટલે એ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. બાકી બધું આ વેબસાઇટ ઉપર થશે. બરોબર, ઉપરાંત બીએસસી નર્સિંગ આપણે હોસ્પિટલનું થાય છે, એમાં પણ નીટના માર્કનો ઉપયોગ કરવામાં આવશે. આયુષ એટલે કે આયુર્વેદિક, હોમિયોપેથિક, યુનાની અને સિદ્ધા, આ બધાનું એડમિશન પણ નીટના બેઝિસ પર થશે. ઓકે, અને જ્યારે રિઝલ્ટ બહાર પડશે ત્યારે તમારું આ રિઝલ્ટ આ બધી જ એજન્સી સાથે શેર કરી દેવામાં આવે છે. બરાબર, જેવું રિઝલ્ટ આવશે એવા 2 કે 3 4 દિવસમાં એ રિઝલ્ટ આ જેટલી એજન્સીઓ છે, આપણી સ્ટેટ એડમિશન કમિટી છે, નેશનલ એડમિશન કમિટી છે, એ બધા જ સાથે આ રિઝલ્ટ શેર કરવામાં આવશે. એટલે જ્યારે તમે ફોર્મ ભરશો ને કોઈ પણ જગ્યાએ, ત્યારે ખાલી તમે તમારો નીટનો નંબર નાખશો એટલે તમારા માર્ક આપોઆપ આવી જાય. તમારે એન્ટર કરવાનું થશે નહીં. એ જ રીતે ફ્રેશલી તમે 12માં પાસ થયા હશો તો એનો રોલ નંબર નાખશો એટલે તમારા માર્ક આપોઆપ એમાં આવી જશે. તમારે જાતે એન્ટર કરવાના નથી. ફરીવાર, એડમિશન અંડર સ્ટેટ કોટા સીટ્સ શેલ બી સબ્જેક્ટેડ ટુ રિઝર્વેશન પોલિસી. એટલે આપણે રિઝર્વેશન ક્યાં કેટલું લાગુ પડશે તો કે સ્ટેટનો પોતાનો અલગ નિયમ હોય, ઓલ ઇન્ડિયાના નિયમ અલગ હોય. બંનેના પોતપોતાના રિઝર્વેશન પ્રમાણે રિઝર્વેશન લાગુ પડશે. એ જ રીતે એમ્સ, જીપમેર, સેન્ટ્રલ યુનિવર્સિટી, ગોવિંદ સિંહ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી, બનારસ હિન્દુ યુનિવર્સિટી, એએમયુ, ઈએસઆઈએસ મેડિકલ કોલેજ, બરોબર, જીપમેર, આ બધાના ફોર્મ છે એ ઓલ ઇન્ડિયા કોટાનો આપણે જે ફોર્મ ભરીશું એમાં આવી જશે. બરોબર, એટલે એમ્સ માટે અલગ ફોર્મ, જીપમેર માટે ફોર્મ અલગ એવું નથી. એક જ ફોર્મ ભરવાનું છે. એમાં તમને ટીક ઓપ્શન આપવામાં આવશે કે તમારે શેમાં પાર્ટ કરવું છે. ઓલ ઇન્ડિયામાં તો કે યસ, જીપમેરમાં તો કે હા, એમ્સમાં તો કે હા. એટલે તમારે ખાલી ટીક કરવાનું છે. એમાં ફોર્મ એક જ છે, એમાં ટીક કરવાનું રહેશે. અને આપણે યુઝ્યુઅલી એવું અહીંયા આપણે હેલ્થ સેન્ટરમાં એવું કરીએ છીએ, જ્યારે જે વસ્તુનું જરૂર પડશે એ વસ્તુનો ફરીવાર સેમિનાર ઓફલાઈન અથવા તો ઓનલાઈન કરશું. અત્યારે તમને આશરે ફોર્મ ભરવાની વાત કરું છું, પણ જ્યારે ફોર્મ ભરવાનું બહાર પડશે કે ભાઈ 2 દિવસ પછીથી ફોર્મ ભરવાના શરૂ થશે તો ત્યારે પણ ફરીવાર આપણે કરશું. બરોબર, એટલે કોઈ પણ જાતની એન્ઝાયટી, ટેન્શન રાખશો નહીં. અને આજથી રિઝલ્ટ આવે ત્યાં સુધી તમે અને છોકરાઓ બધા જલસા કરજો. કારણ કે રિઝલ્ટ આવશે ને પછી પાછા આપણે એમાં જોતરાઈ જવાના છીએ. તમારી એક નમ્ર વિનંતી છે. અને આજે સેમિનાર રાખવાનું કારણ એ જ હતું કે આવતીકાલથી ચૂંટણી છે ને પછી બધાને ઘરે જવું હોય તો જવાય, ફરવું હોય તો ફરાય. બરોબર, એટલે પણ ફરજો જ. આજ 1 મહિનો 15 દિવસ જ્યાં સુધી નીટનું રિઝલ્ટ નહીં આવે, ખાલી મગજ ના બગાડશો. અત્યારે હું તો કહું, બધા ગ્રુપમાં મૂકે છે કે બી ગ્રુપ ને એ ગ્રુપ, આપણને ખબર પડે કયા લેવલે આપણે પહોંચ્યા. મૂકો બધી માથાકૂટ, તમારા હાથમાં કાંઈ નથી. જવાનું છે, આવવાનું છે.
તમે એક્ઝામ આપી દીધી, પેપર એની મેળે જોવાના છે, માર્ક એની મેળે બહાર પડવાના છે, એની પ્રમાણે એડમિશન તમને મળવાનું છે. એટલીસ્ટ રિઝલ્ટ સુધી એન્જોય કરો, પછી કરવાનું છે પણ ત્યાં સુધી તો કરો. ઓકે, હવે આ બધી માહિતી તમને ક્યાંથી મળશે? મેં જે તમને કીધું એ બધી માહિતી તમને ક્યાંથી મળશે? આપણે ભગવદ્ ગીતા, કુરાન, બાઇબલ જે કંઈ પણ કહીએ એટલે છોકરાઓને એવું કહેતો હોઉં છું અને પેરેન્ટ્સ જે આમાં એક કહેવાય છે એને કે હવે એક નિયમ રાખવાનો, રોજ સવાર ઉઠી અને આપણે જેમ વોટ્સઅપ યુનિવર્સિટીના દર્શન કરતા હોઈએ છીએ એમ આ 3 લિંક જોઈ લેવાની ખોલી. જો હું તમને એક વાત કહી દઉં, હું કે કોઈ પણ બીજી વ્યક્તિ ફેસબુકમાં, વોટ્સઅપમાં, ઇન્સ્ટામાં કે કોઈ પણ જગ્યાએ કાંઈ પણ પોસ્ટ કરશું ને એ 3 વેબસાઇટમાં આવશે, પછી જ મૂકશું. કોઈની પાસે એવા અંદરના કનેક્શન નથી કે વેબસાઇટ કરતા પહેલા માહિતી આવી જાય. બધું જ વેબસાઇટ ઉપર છે, બરોબર? એટલે કઈ 3 વેબસાઇટનું તમારે ધ્યાન રાખવાનું છે? આ છે ગુજરાત સ્ટેટ કોટાની વેબસાઇટ medadmgujarat.org, બરોબર? medadmgujarat.org. med એટલે મેડિકલ, એડમિશનનો એડીએમ, ગુજરાતનું ગુજરાત.org. એક આ વેબસાઇટ જોવાની. એમાં તમે જો અહીંયા લખ્યું છે ને અંડર ગ્રેજ્યુએટ એડમિશન, મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી, એ ક્લિક કરવાનું એટલે અંદર બધું આવશે. હું હમણાં ખોલીને તમને બતાવું. બરોબર, આ આપણી ગુજરાતની સ્ટેટ કોટા માટે એડમિશનની વેબસાઇટ છે medadmgujarat.org. એમાં લખ્યું છે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી, બરોબર? અહીંયા ક્લિક કરવાનું. યાદ રહે ને બધાને? આ જ કરવાનું છે. તમે જે લોકો પાસે જે કંઈ પણ માહિતી માંગો છો, ગયા વર્ષે કેટલું કટ ઓફ હતું, કેટલી ફી હતી, શું હતું શું નહીં, આ જ વેબસાઇટમાં તમે આ બાજુ મારી જમણી બાજુ આ તમે દેખાય છે અહીંયા આ બાજુનું સ્ક્રોલ, તો ત્યાં તમે જોશો ધીમે 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 ઉપર આવવાનું એટલે આખી એડમિશન પ્રોસેસ તમને ખબર પડી જશે, બરોબર? હું દાખલા તરીકે સૌથી નીચે લઈ જાઉં એકવાર. 14 જૂન 2023 આવ્યું હતું કે શૈક્ષણિક વર્ષ 2023-24 માટેની પ્રવેશ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. હવે અહીંથી ધીમે ધીમે ઉપર જાઓ એટલે ફી ભર્યાથી ફી રિફંડ સુધીની બધી પ્રોસેસ તમને ખબર પડી જશે, બરોબર? ક્લિયર આટલી વસ્તુ? હવે આપણે એવું જોવું છે કે ભાઈ અત્યારે કેટલી કોલેજ છે, એની ફી કેટલી છે, બરોબર? તો અહીંયા દેખાય છે તમને લિસ્ટ ઓફ મેડિકલ કોલેજ વિથ ઇન્ટેક એન્ડ ફી. કઈ તારીખે અપડેટ થયું છે? 8/8/2023. તમે જુઓ આપણી એડમિશન કમિટી એટલું સ્પેસિફિકલી લખે છે કે 26 એપ્રિલ સવારે 9 વાગે ત્યાં સુધી લખેલું હોય છે. એટલે અત્યારે આપણે દિવસમાં 1 વાર જોવાની, રિઝલ્ટ આવી જાય પછી દિવસમાં 2 વાર જોવાનું, ફોર્મ ભરવાનું શરૂ થાય પછી દિવસમાં 3 વાર જોવાનું, એનાથી વધારે જોવાની જરૂર નહીં પડે. આમાં જોશો તો કોઈને પૂછવું નહીં પડે અને કોઈની પાસેથી કઈ ભલામણ નહીં લેવી પડે. આમાં જ છે જે છે. એટલે મેં તમને કીધું એમ કે અહીંયા તમે ક્લિક કરશો એટલે મેડિકલ કોલેજ ખુલશે બધી, બરોબર? કે કઈ કોલેજ, એનું શું નામ છે, કેટલી સીટ છે અને કેટલી ફી છે, બરોબર? આમાં તમે પ્રાઇવેટની જુઓ દાખલા તરીકે ફી. આ એટલા માટે તમને બતાવું છું ખાસ કે અહીંયા લખ્યું છે 16 લાખ રૂપિયા, બરોબર? આ બધે જ બધા પૈસા વ્હાઇટમાં બેંકમાંથી લેવાય છે. એટલા માટે સ્પેસિફિકલી કહું છું કે એજન્ટ એમ કે લાવો 20 લાખ તમને અપાઈ દઉં, પૈસા મારે આપવા પડે એવું કઈ હોતું નથી. બધું જ ઓનલાઈન થાય છે, પેમેન્ટ પણ ઓનલાઈન થાય છે અને બેંકમાં થઈને થાય છે. ઓકે, બી ક્લિયર? તમે પણ જાણો અને આપણે મિત્ર દરેક ને પોતપોતાના ગ્રુપ હશે. એ જ રીતે તમે આયુર્વેદિક ડેન્ટલ કોલેજ ખોલશો, આયુર્વેદિક કોલેજ અને હોમિયોપેથિક કોલેજ, આ બધી જ વસ્તુની ફીની માહિતી, કેટલી સીટ છે, બધું આમાં આપેલું છે. ક્લિયર? બીજો પ્રશ્ન, બધાના બહુ પ્રશ્નો હોય છે, ગ્રુપમાં પણ બહુ પ્રશ્નો પૂછતા હોય છે અને એમને મેં આપણને થાય મારા છોકરાને 410 માર્ક આવ્યા, મને ક્યાં મળશે? 510 આયા, બરોબર ને? તમે બધાને પૂછશો ને તો એ વખતે એનો જે મૂડ હશે એ પ્રમાણે તમને જવાબ આપશે. તો તમારે શું કરવાનું? જો હંમેશા ગમે એવું પેપર ગયો હોય, હજી સુધી છેલ્લા 5 વર્ષમાં મેં એવું જોયું નથી કે મેરિટ નીચે આવ્યું, બરોબર? એટલે તમારે આ પેજ ખોલવાનું, આનું જ પેજ ખોલવાનું છે. બધું જ જો અહીંયા તમને બધું મળી જશે. ગુજરાત સ્ટેટ કોટાનું અહીંયા લખ્યું છે લાસ્ટ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ 2023-24, બરોબર?
ઘણા લોકો બહુ સારું કામ કરે છે, સારું કમ્પાઇલેશન કરે છે, નો ડાઉટ, પણ અલ્ટિમેટલી ફાઇનલ આ ઘણા એક બે બહુ જ સરસ પીડીએફ છે કે જે પેરેન્ટ્સને બહુ સારા હેલ્પફુલ થતા હોય છે, બરોબર. ઘણી એપ પણ સારી છે, ફેસબુક, વોટ્સઅપ બધા જ ગ્રુપ સારા છે, હું એકેયની ના નથી પાડતો. ફાઇનલી અહીંયા જોવાનું, અને તમે આ જોશો તો બીજે ક્યાં ધ્યાન રાખવાની જરૂર નથી, બરોબર. તો લાસ્ટ રેન્ક ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ ખોલશો એટલે અહીંયા આખું ખુલી જશે, બરોબર. દાખલા તરીકે આપણે ભાવનગરની વાત કરીએ, આ થોડું આપણે મોટું કરીએ એટલે તમને દેખાય. ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર. તો આપણે શું ધ્યાન રાખવાનું છે? આપણે એક જ જોઈએ ઓપનનું, આવું બધું જ છે, ઓપન, ઈડબ્લ્યુએસ, SC ST બધું જ આમાં છે. આપણે એકનું ઉદાહરણ લઈએ ઓપનનું, તો શું લખ્યું છે કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર, નીટના પર્સન્ટાઇલ છે 99.2531, નીટનો સ્કોર છે 627, રેન્ક છે 15,222 અને મેરિટ નંબર છે 600 બરોબર. હવે હું એટલા માટે એવું કહેતો હોઉં છું કે બાકી બધાનું નહીં જોવાનું, કે આ વખતે તમે પરીક્ષા આપીને તમારા માર્ક આવ્યા, આપણે રાજકોટનું જોતો તો નીચે જોઈએ તો 609 છે નીટનો સ્કોર અહીંયા આગળ, અને જનરલ મેરિટ નંબર છે 964, બરોબર. હવે દાખલા તરીકે મારે આ વખતે 615 માર્ક આવ્યા એટલે હું મને તો ભાવનગર મળી જ જશે, પણ તમારી સિવાય બીજા જેટલા લોકોએ પરીક્ષા આપી છે એને હું મહેનત કરી તમને ક્યાં ખબર છે, બરોબર. શરૂઆતમાં 100% માર્કનું વેલ્યુ છે, પછી માર્ક ભૂલી જવાના, મેરિટ નંબર ધ્યાન રાખવાનો, કારણ કે મેરિટ નંબર છે એ ઓવરઓલ વિદ્યાર્થીનો નંબર છે અને સામે સીટ છે, બરોબર. એટલે દાખલા તરીકે તમારો જનરલ મેરિટ નંબર 964 હોય, એમાં 10 ઉપર ને નીચે કરવાનું, બરોબર. એટલે દાખલા તરીકે તમારો મેરિટ નંબર 954 હોય કે 974 હોય મેરિટ નંબર, માર્કને હું ગણતો જ નથી, તો ભાવનગરમાં મળવાની શક્યતા રહે છે, બરોબર. એટલે કોઈને પૂછવાની જરૂર નથી, આ પીડીએફ જોવાની, માર્કની ગણતરી અત્યારે જ્યારે હજી કશી જ કોઈને ખબર નથી ત્યારે આપણે એવું ગણીએ કે 20 માર્ક ઉપર નીચે ગણવાના તો એ કોલેજમાં મળશે. બીજી વસ્તુ, જો 100% આપણે આપણું સ્ટેટસ ખબર પડે તો ફી ભેગી કરવાની જાણ થાય ને ખબર પડે, પણ એટલી જ ટેન્શન લેજો અને એટલું જ સ્ટ્રેસ લેજો. હવે શું કરવું એ રિઝલ્ટ આવ્યા પછી આપણા હાથમાં કંઈ છે નહીં. તમારા માર્ક 610 આવ્યા કે 650 આવ્યા તો 670 આપણે કરી શકવાના નથી. હા, આ પીડીએફ ઉપરથી તમને એટલું ખબર પડે કે આશરે મને અહીંયા મળશે તો મારે આટલી ફીની વ્યવસ્થા કરવી પડશે, બરોબર. ક્લિયર છે આટલી વસ્તુ બધાને? તો આ પીડીએફ જોજો, શાંતિથી પ્રિન્ટ કાઢી લેજો અને જોજો, બરોબર. અત્યારે બધા અડધા લોકો ગણી નાખ્યા છે, બધાની અલગ અલગ કી આવી ને, એલનની, પછી આકાશની, દરેકે પોતપોતાની કી બહાર પાડી દીધી છે. કાલે સોલ્યુશન યુટ્યુબ પર બધાને આવી ગયા છે, પણ દર વખતે થોડા અંશેથી વધારે અંશે બધા ખોટાઈ પડે છે થોડા, બરોબર. હું એટલા માટે ઘણી વાર કહું છું, આ વર્ષ એટલે કે હવે આવતું વર્ષે હું પણ તમારી જગ્યાએ છું, કારણ કે મારી ડોટર હવે આ વખતે 12માં આવી છે, બરોબર. એટલે હું પણ એક પેરેન્ટ છું, વાત કરવી અલગ છે, પેરેન્ટ આખી અલગ વસ્તુ થઈ જાય છે. 100% આપણને સ્ટ્રેસ થાય, બહુ ચિંતા નહીં કરવાની, ભાઈ આપી દીધી પરીક્ષા, આપણું કામ પતી ગયું, હવે સોલ્યુશનમાં જે આવ્યું એ રિઝલ્ટ આવવાનું જ છે, બરોબર. તો છોકરાને જલસા કરવા દે થોડાથી, બરોબર. તો આમાં બધું જ છે, બરોબર. GMERS મેડિકલ કોલેજ આવી ગઈ, બધું આવી ગયું. અહીંયા આગળ લખ્યું છે, બરોબર. GQ એટલે ગવર્મેન્ટ કોટા, NQ એટલે મેનેજમેન્ટ કોટા અને NQ એટલે NRI કોટા, બરોબર. બીજી એક વસ્તુ, હવે અહીંયા તમે જો NQ માં અમે ડેશ ડેશ લખેલું દેખાય, NQ માં ડેશ લખેલું છે. એ એટલા માટે લખેલું છે કે શરૂઆતની જે સીટો છે એ જો ના ભરાય તો પછી મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ જતી હોય છે. NRI કોટાના 2 રાઉન્ડ પતે પછી જો NRI માં એ સીટ ન ભરાય તો એ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ જતી હોય છે. અને દર વર્ષે એક GR થી ગુજરાત સરકાર પહેલા રાઉન્ડ પૂરતી મેનેજમેન્ટ કોટાની દરેક સીટ જનરલ કોટામાં કન્વર્ટ કરી નાખતી હોય છે, બરોબર. એટલે પહેલી વાર તમે ફોર્મ ભરવા જાઓ અને ચોઇસ ફિલિંગમાં એમ કે મેનેજમેન્ટ કોટા નથી બતાવતું, કેમ? તો કે બધી સીટ જનરલ પબ્લિક માટે જનરલ કોટામાં જતી રહી હોય છે, અને પછી જે NRI ની નથી ભરાતી એ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થાય છે. ક્લિયર? એટલે આમાં દરેકના માર્ક, મેરિટ બધું લખ્યું છે. આ જોજો એટલે તમને ખબર પડી જશે કે તમને ક્યાં મળશે. ક્લિયર? ઓકે. ઓકે, બીજી શું માહિતી મળે આપણને આ વેબસાઇટ ઉપરથી?
તો કે તમે આગળ જોશો ને અહીંયા આપણને ઘણા બહુ ટેવ હોય કે આગળ શું હતું, તો છેલ્લા 5 વર્ષની ડિટેલ અહીંયા છે. બરોબર કે 18-19 ક્યાં અટક્યું હતું, 19-20 ક્યાં અટક્યું હતું, 20-21 બધું જ અહીંયા છે. હજી મારે ડિટેલ જોઈએ છે તો ક્યાં જવાનું, તો અહીંયા લખ્યું છે આર્કાઇવ્સ 2022-23, એ ખોલો. બરોબર, જો તમે દરેકના ડેટ ટાઈમ સહિત બધું જ લખેલું છે. અને આ અગત્યની પીડીએફ છે, ફ્રીક્વન્ટલી આસ્ક ક્વેશ્ચન્સ ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી. આપણે ગુજરાતી ખોલીએ અને થોડીક એની વિશે ચર્ચા કરીએ. બરોબર, આમાં કેટલા પાના છે? 22 પાના છે. આની પ્રિન્ટ કાઢીને વાંચી લેવાની. જો અત્યારે જે કંઈ પણ વેબસાઇટ પર છે એ ગયા વર્ષનું છે. આપણે અત્યારે જે વાત કરીએ છીએ ત્યાં સુધીના નિયમ છે. બરોબર, જ્યારે જેમ જેમ સરકાર બધી વસ્તુ બહાર પાડશે એ પ્રમાણે નિયમો વેબસાઇટ પર આવશે અને એ પ્રમાણે ફેરફાર થશે. એટલે આ જે આપણે ક્યારનું જોઈ રહ્યા છીએ 2022નું, જો નિયમ બદલાય તો આમાં ફેરફાર આવે, બાકી મોરલેસ બધું સેમ રહે. દાખલા તરીકે કઈ બ્રાન્ચના એડમિશન કમિટી કરશે, તો કે MBBS, BDS, BAMS, BHMS. બરોબર, ગુજરાત 10 ફરજિયાત છે, તો કે હા 10 અને 12 બંને અહીંથી ફરજિયાત છે. બરોબર છે, એટલે આમાં દરેક વસ્તુ છે કે ભાઈ વેબસાઇટ કઈ, તો આપણે વાત કરીએ medadmgujarat.org. કોણ અરજી કરી શકે? બરોબર, અહીંયા એક PWD એટલે કે ફિઝિકલ હેન્ડીકેપની એક વાત આવે છે, એનું રિઝર્વેશન હોય છે. તો જ્યારે ઓલ ઇન્ડિયા કોટામાં તમે ફિઝિકલ હેન્ડીકેપનું સર્ટિફિકેટ રજૂ કરો છો, આપણે આગળની સ્લાઇડમાં હું લઈશ કે એમાં આશરે 15 ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયાની એમણે કીધેલી છે ઓલ ઇન્ડિયા કોટા માટે, ત્યાંથી તમારે ફિઝિકલ હેન્ડીકેપનું સર્ટિફિકેટ લેવું ફરજિયાત છે. જ્યારે સ્ટેટ કોટામાં તમે જ્યાંથી સર્ટિફિકેટ લીધું એ તમે અપલોડ કરો, ઇટ્સ ઓકે. પણ એડમિશન પ્રોસેસ શરૂ થશે પહેલા અમદાવાદ અથવા તો ગાંધીનગર જેટલા વિદ્યાર્થી છે એને જે બોર્ડ છે, આપણી શારીરિક યોગ્યતાનું બોર્ડ છે, એની સમક્ષ બધાને બોલાવવામાં આવશે અને તમે એલિજિબલ હો તો તમને એ કોટામાં મળશે. હવે બીજો પ્રશ્ન, મેં EWS માં ભર્યું છે, જનરલમાં મને મળશે? હું SCBC માં આવું છું, મને જનરલમાં મળશે? ફિઝિકલ હેન્ડીકેપમાં આવું છું, જનરલમાં મળશે? એક વસ્તુ ક્લિયર કટ ઓપનલી, તમે જે કેટેગરીમાં એપ્લાય કરો છો ત્યારે ઓપન કેટેગરીમાં તો તમે એલિજિબલ છો જ. તમે ગમે એ કેટેગરીમાં એપ્લાય કરો, ઓપન કેટેગરીમાં તો તમે છો જ. બરોબર, એટલે એવું નથી થતું કે એક કેટેગરીમાં એપ્લાય કરો એટલે ઓપન કેટેગરી જતી રહેશે. ઓપન કેટેગરી તો છે જ, ઉપરાંત તમારી પાસે એડિશનલ એ જે તે કેટેગરી છે. બરોબર, બેનું અલગ અલગ ફોર્મ આવતું નથી, એક જ ફોર્મ આવે. ખાલી તમારે ટીક કરવાનું કહો કે મારે આ લેવું છે, હું આ કેટેગરીમાં છું, એટલે તમે ઓપનમાં તો છો જ, ઉપરાંત જે તે કેટેગરીમાં પણ છો. બરોબર, મેં ગુજરાત 12 થી 12th પાસ કર્યું છે, 10 પાસ કર્યું છે, નોટ એલિજિબલ ફોર સ્ટેટ કોટા. ઓલ ઇન્ડિયા કોટામાં એપ્લાય કરી શકો છો. NRI કોણ કરી શકે? તો કે છોકરો અથવા તો એના વાલી, મમ્મી પપ્પા, એ બેમાંથી કોઈ હોય તો જ કરી શકે. બરોબર, મારા કાકા દાદા ભત્રીજા ભાણિયા કોઈ હોય તો ના કરી શકે. ખાલી હું એટલે કે પેરેન્ટ અથવા તો એનું બાળક એ NRI હોય તો જ કરી શકે. ઓલ ઇન્ડિયા કોટાનું કઈ મેડિકલ કોલેજમાં રિઝર્વેશન છે? તો કે ઓલ ઇન્ડિયા કોટા હંમેશા માત્ર ને માત્ર સરકારી કોલેજમાં એડમિશન મળે. ઓલ ઇન્ડિયા કોટા, બરોબર, ડીમ્ડ યુનિવર્સિટી બધું અલગ છે. AIQ છે એમાં 15% માત્ર ને માત્ર સરકારી મેડિકલ કોલેજમાં જ હોય છે. મેડિકલના એડિશનમાં ગુજકેટનો કોઈ રોલ નથી. બરોબર, તમે ગુજકેટમાં ગમે એટલે આપી હોય ના આપી હોય એની સાથે કંઈ લેવા દેવા નથી. હવે પાછો એક પ્રશ્ન આવે કે ભાઈ ગઈ વખતે મારા ઓછા માર્ક હતા ને તમે હોમિયોપેથિકમાં લઈ લીધું, તો આ વખતે મેડિકલમાં લેવું તો તમારે ત્યાંથી NOC લાવવું પડે. એ NOC આપે તો તમને એડમિશન મળી જાય. બરોબર, એટલે ગયા વખતે કોઈ કંઈ આયુર્વેદિક હોમિયોપેથિકમાં લીધું હોય તો એ ત્યાંથી કોલેજમાંથી NOC લઈ આવે અને આમાં એડમિશન ભરતી વખતે એપ્લાય કરે તો MBBSમાં પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. હવે NOC માટે એ કોલેજના જે નિયમો એ લાગુ પડે. બરોબર, યુઝ્યુઅલી એવું થાય કે પ્રાઇવેટ કોલેજ હોય ને તમે એનાથી નીકળી જાઓ તો એને 4 સ્ટુડન્ટ 5 વર્ષ માટે તો વયા ગયા ને, તો કદાચ ફી ભરવાનું કે તમારે ભરવી પડે. ટૂંકમાં NOC માટે જે તે કોલેજના નિયમ લાગુ પડે, એમાં એડમિશન કમિટી કઈ લેવા દેવા નહીં.
હવે આખી પ્રોસેસ કઈ રીતે ચાલશે, કઈ રીતે થતી હોય છે, બરોબર? સૌથી પહેલા રિઝલ્ટ આવશે, પછી ફોર્મ ભરવાની ડેટ આવશે કે આ તારીખે ફોર્મ ભરવાનું છે, બરોબર? આપણે જે વાત થઈ અત્યારે શેની વાત કરીએ છીએ? ગુજરાત સ્ટેટ કોટા એડમિશનની વાત કરીએ છીએ. તો પિન પરચેસ, એક કોડ પરચેસ આવે છે, એ તમે ઓનલાઈન કરી શકો અથવા તો બેંકમાં જઈને લખ્યું હોય કે આ બેંકમાં મળશે, ત્યાંથી લઈ શકો અને પછી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો. અત્યારે ડિટેલમાં નથી જતા, પાછું આપણે કરશું જ, બરોબર? અત્યારે ઓવરઓલ તમને માહિતી મળી જાય એટલે તમારે આ વેકેશન દરમિયાન શું તૈયારી કરવી એ ખબર પડે. જો બધી જ માહિતી MED ADM ગુજરાત પર મળશે. પાસવર્ડ ભૂલી જાય તો રિકવર થાય. એની ફી હોય ઘણીવાર 100 રૂપિયા હોય. ગયા વર્ષ સુધી એડમિશન ફોર્મની ફી 200 રૂપિયા માત્ર હતી, બરોબર ને મુકેશભાઈ? 1000 ગયા વખતે 1000 ઓનલાઈન, બરોબર? કે ઓનલાઈન કાં તો બેંકથી અથવા તો ઓનલાઈન, બરોબર? એટલે ઘણીવાર ઘણી જગ્યાએ આપણે ફોર્મ ભરવા જઈએ તો જે ઘણી બધી ફી લેતા હોય છે એની બદલે માત્ર PGમાં 1000 હતી અને UGમાં 200 હતી, બરોબર? તો એ જ ફી જાય, બધું વેબસાઇટ પર આવશે જ, બરોબર? કે આટલી જ ફી ભરવાની છે ઓફિશિયલી. બાકી અનઓફિશિયલી બધા જે પોતપોતાના ફોર્મ ભરવા માટે રહે એ અલગ. એમાં અત્યારથી જો ના હોય તો એક ઈમેલ આઈડી અને એક મોબાઈલ નંબર યાદ રાખવાનો કે જેની ઉપર બધી જ માહિતી તમારી આવશે, બરોબર? એક જ અત્યારે આજના દિવસ સુધી એક જ ફોર્મમાં તમે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક 4/4નું ફોર્મ એકમાં જ આવી જાય છે, બરોબર? આ વખતે બદલાય તો ખબર નથી, પણ અત્યાર સુધી એવું જ હતું કે એક જ ફોર્મ ભરો એટલે 4/4નો તમે એલિજિબલ થઈ જાઓ છો, બરોબર? ડિફેન્સ માટે કોઈ પણ જાતનું અલગ અનામત નથી. માત્ર એક દીકરી હોય એવું કોઈ અનામત નથી. મહિલા માટે કોઈ અનામત નથી, બરોબર? હવે SCBC માં જે હોય એને નોન ક્રિમિનલ કઢાવવું ફરજિયાત છે, ઓકે? એ અંગ્રેજી અથવા ગુજરાતી બંને માન્ય રહેશે. ક્યાં? સ્ટેટ કોટામાં. જ્યારે તમે ઓલ ઇન્ડિયા કોટામાં ભરો છો ત્યારે બને ત્યાં સુધી ટ્રાય કરવી કે ઇંગ્લિશમાં હોય. એટલે અત્યારે તમારે અત્યારના સમયમાં કરવું હોય તો આ બધી પ્રોસેસ કરી નાખવાની. જેને EWS નું સર્ટિફિકેટ કઢાવવાનું હોય, પછી આ ક્રિમિનલનું સર્ટિફિકેટ કઢાવવાનું હોય, જાતિનો દાખલો કઢાવવાનો હોય, એ બધું અત્યારે કઢાવી નાખવું. મેરિટ લિસ્ટ માત્ર ને માત્ર તમારા મેરિટના માર્ક ઉપરથી કરવામાં આવે છે, બરોબર? રિઝર્વેશન કેટલું છે? તો કે અત્યારે SC 7%, ST 15%, SCBC 27%, EWS 10% અને વત્તા ફિઝિકલી હેન્ડીકેપ. મેં કીધું એમ કે મેનેજમેન્ટ કોટામાં NRI માં દરેકમાં તમારે આ જ ફોર્મ કરવાનું રહે છે. તો NRI વાળાએ કેટલી વસ્તુ જોઈએ? આટલી બધી જોઈએ, પણ મને લાગતું નથી આમાંથી કોઈ NRI હોય, એટલે આપણે આને સ્કીપ કરી દઈએ, બરોબર? તો આપણે કયા ફોર્મ લેવાના? તો કે આટલી વસ્તુ આપણે જોઈએ, બરોબર? ઓનલાઈન એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટઆઉટ, 12માની માર્કશીટ, UG 12માની માર્કશીટની નકલ, બરોબર? ધોરણ 10ની માર્કશીટ, બર્થ ડેટ, બરોબર? કે ભાઈ કયા કયા ડોક્યુમેન્ટ જોશે? તો આટલા ડોક્યુમેન્ટ તમને જો. એટલે ઘણા અમને એમ પૂછે કે ભાઈ ફરવા જવું અમારે 2-1 મહિના માટે, તો શું કરવું? તો આ બધા ફોર્મની PDF હારવાર લઈને જવાનું. ફોર્મ ઓનલાઈન જ ભરાય છે, બરોબર? ક્લિયર? પણ જવું હોય તો વહેલા જજો, મહિના પછી ના જતા. જેને ફરવા જવું હોય એ હાલમાં ભાગી જજો, એટલે તમે ફરી ના આવો ત્યાં સુધીમાં એડમિશનનું રિઝલ્ટ આવ્યું હોય, બરોબર? પણ ઇનકેસ ક્યાંય જાઓ છો તો હંમેશા પેનડ્રાઈવમાં અને ઈમેલ આઈડીમાં આ બધા સર્ટિફિકેટ રાખવા અને ઓરિજિનલ કોઈ રિસ્પોન્સિબલ વ્યક્તિને આપીને જવું. ઘણીવાર ઇમરજન્સીમાં આપણે ક્યાંય જવાનું થાય, આ તો ફરવાની વાત એ તમારા ઈમેલમાં રાખવી અને પેનડ્રાઈવમાં રાખવી, એટલે દુનિયાના કોઈ પણ છેડે તમે ફોર્મ ભરી શકો, બરોબર? અને જ્યારે ફોર્મ વેરિફિકેશન કરાવવામાં આવવાનું થાય તો એ વ્યક્તિને તમે મોકલી શકો, જેને તમે આવ્યું છે એ વ્યક્તિને તમે મોકલો છો ત્યારે તમારે ઓથોરિટી લેટર આપવાનો હોય છે. એ પણ વેબસાઇટ પર આવી જશે કે આ ફોર્મેટમાં તમારે કઈ જવાનું, બરોબર ને? કે દાખલા તરીકે અમારા મેડમ સાંકૃતિ મેડમ એ ક્યાંક જવાના હોય તો મારું નામ લખીને જાય, મારો ફોટો ચોંટાડેલો હોય કે ભાઈ ચિન્મયભાઈ છે મારી બદલે આવી અને આ ફોર્મ વેરીફાઈ કરાઈ જશે, બરોબર? અને એમણે જે ડિસિઝન લેશે એ મને માન્ય છે, બરોબર? પછી જે અમદાવાદ અને સુરતના સ્થાનિક વાલીઓ અથવા સ્ટુડન્ટ છે તો એને કોર્પોરેશનમાં જઈ આ જે છે દરેક NHL મેડિકલ કોલેજ અને સ્પીમેર ત્યાં જઈને સ્થાનિક ઉમેદવારનું સર્ટિફિકેટ લેવાનું હોય છે, કારણ કે કોર્પોરેશનનું રિઝર્વેશન સુરત અને અમદાવાદ માટે અલગ અલગ છે, કોર્પોરેશનની કોલેજ માટે, બરોબર?
ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ કોઈ પણ MBBS અને એની ઉપરના કોઈ પણ ડોક્ટર પાસેથી લઈ શકાય. એની ફોર્મેટ પણ વેબસાઇટ પર આવશે. જો કોઈ પણ જાતનું સ્ટ્રેસ ન લેશો, ફોર્મેટ ઉપર આવ્યા પછી પૂરતો અઠવાડિયાનો સમય આપવામાં આવે છે, એટલે તમે એ પ્રોસેસ કરી શકો છો, એટલે ગાંગા ના થશો. બરોબર. EWS કેટેગરીના ઉમેદવારો માટે પણ એક્સ્ટ્રા EWS નું સર્ટિફિકેટ એક જોઈશે. પછી વાત થઈ એમ આપણે PW નું સક્ષમ અધિકારીનું સર્ટિફિકેટ જોઈશે. તે બધી જ માહિતી આમાં આપણને આપેલી છે. SCBC ની વાત આવી ગઈ. બીજી વસ્તુ કે જ્યારે તમે રિપોર્ટ કરવા આવશો, પહેલો પ્રોસેસ વેરિફિકેશન નું હશે અને બીજું રિપોર્ટનું. તમને એડમિશન મળ્યા પછી ત્યારે તમે રિપોર્ટ કરવા આવશો ત્યારે તમારો ઓરિજિનલ લઈ લેવામાં આવશે. બરોબર. સમજાણું? આટલું ક્લિયર છે? તો હવે આપણે સ્લાઇડમાં આગળ વધીએ. તો એક આ હતી વેબસાઇટ આપણી MED-ADM ગુજરાત. જરૂરી બધી માહિતી છે વેબસાઇટ પર, અને આનાથી વધારે ના હોય તો કોઈની પાસે હોય નહીં. બરોબર. હોય તો આની ઉપર જ હોય. બીજી વેબસાઇટ છે mcc.nic.in. મેડિકલ અને ડેન્ટલ, ગવર્મેન્ટ મેડિકલ અને ડેન્ટલ. બરોબર. એ બંને માટે ઓલ ઇન્ડિયા કોટા માટે આ વેબસાઇટ છે mcc.nic.in. એમાં તમને દેખાય છે અહીંયા UG મેડિકલ. આપણે એ પણ અત્યારે જસ્ટ ખોલી લઈએ. આમાં UG મેડિકલ દેખાય છે. બરોબર. તમે અહીંયા જોશો ને એટલે બધું જેમ પહેલામાં હતું ને બધું અહીંયા આપેલું છે. ન્યૂઝ, ઇવેન્ટ, નોટિસ, કેન્ડિડેટ એક્ટિવિટી બોર્ડ, ઇમ્પોર્ટન્ટ લિંક, બધી જ માહિતી અહીંયા પણ ઓલ ઇન્ડિયાને લગતી આપી દીધેલી છે mcc.nic.in. ક્લિયર? એ જ રીતે ત્રીજી વેબસાઇટ છે આપણી માટે, જેમાં ટૂંકમાં આપણે MCC માંથી કયા એડમિશન થશે તો કે ઓલ ઇન્ડિયા લેવલના બધા જ. બરોબર. AIQ, જીપમેર, AMU, BHU, BSc નર્સિંગ, હોમિયોપેથી, AFMC માત્ર રજીસ્ટ્રેશન માટે બધા જ ઓલ ઇન્ડિયા કોટાના એડમિશન એમાં થશે, ઇન્ક્લુડિંગ ડીમ્ડ યુનિવર્સિટી. ગુજરાતમાં આપણી પાસે એક ડીમ્ડ યુનિવર્સિટી છે. કઈ? સુમનદીપ. તો એના એડમિશન માટે તમારે ઓલ ઇન્ડિયાનું ફોર્મ ભરવું પડશે. બરોબર. ગુજરાત સરકારનું ફોર્મ ભરો છો એમાં કોઈ પણ જાતની ડિપોઝિટ હોતી નથી અત્યાર સુધી. બરોબર. પણ ઓલ ઇન્ડિયા કોટામાં તમે ફોર્મ ભરો છો ત્યારે ઓવરઓલ ફોર્મ માટે 10,000 ડિપોઝિટ હોય છે અને ડીમ્ડ યુનિવર્સિટી માટે 2 લાખ રૂપિયા ડિપોઝિટ હોય છે. બરોબર. એટલે તમને એડમિશન નથી મળતું તો આ ડિપોઝિટ તમને પાછી મળે છે. આ ડિપોઝિટ ક્યારે જપ્ત થાય કે એમણે ના પાડી હોય કે હવે તમે નહીં છોડી શકો અને તોય તમે છોડી દો અથવા તો જોઈન ન કરો તો ડિપોઝિટ જપ્ત થાય. બાકી તમારી ડિપોઝિટ પૂરી પરત આવી જાય. 1 રૂપિયો કપાતો. બરોબર. ત્રીજી વેબસાઇટ છે AACCC, આયુષ એડમિશન સેન્ટ્રલ કાઉન્સેલિંગ કમિટી. બરોબર. એમાં કેના એડમિશન થશે તો BAMS, BSMS, BUMS અને BHMS એના ઓલ ઇન્ડિયા કોટાના એડમિશન આમાં થશે. ઓકે. હવે ઘણી વખત છેલ્લા 2 વર્ષથી એવું થાય છે કે આયુર્વેદિક કોલેજના, આયુર્વેદિક અને હોમિયોપેથિક કોલેજની, પ્રાઇવેટ કોલેજની સર્ટેન % ઓફ સીટ છે એનું એડમિશન પણ ગુજરાત સ્ટેટ કોટાના ફોર્મમાંથી થઈ જાય છે. તો એમાં એક તમને ટિક કરવાનો ઓપ્શન આપશે કે મારે એમાં પણ લેવું છે કે નહીં. ઓકે. આગળ જઈએ પહેલા સ્કૂલ લિવિંગ દરેક પાસે હોવું ફરજિયાત છે. બરોબર. અને તમારે જે ફિટનેસનું સર્ટિફિકેટ તમે લાવો છો એમાં ડોક્ટરના સહી સિક્કા સાથેનો રજીસ્ટ્રેશન નંબર હોવો ફરજિયાત છે. બરોબર. બીજી વસ્તુ, તમે જે કાંઈ પણ સર્ટિફિકેટ આપો છો એ બધાનું વેરિફિકેશન થાય છે અહીંયા પણ, અને પછી સરકારની જે તે એજન્સીઓ વેરીફાઈ કરે છે. દાખલા તરીકે તમે SC, ST અને SCBC નું સર્ટિફિકેટ રજૂ કર્યું છે તો એની એક કોપી સમાજ કલ્યાણ ખાતાને જાય છે એડમિશન કમિટીમાંથી, અને સમાજ કલ્યાણ ખાતાના ઓફિસરોએ ચેક કરે છે કે એમણે જ આપ્યું છે કે. બરોબર. એ જ રીતે તમારું EWS નું સર્ટિફિકેટ છે એ રેવન્યુ ખાતાવાળા વેરીફાઈ કરે છે
કે તમે ઓફિશિયલી લીધું છે કે એમને છે. બરોબર, ક્લિયર? તો એટલા માટે એવી રીતે તમારું ફિઝિકલ ફિટનેસ નું જોવું હોય તો રજીસ્ટ્રેશન નંબર ડોક્ટરનો હોવો જરૂરી છે. બરોબર, અને ફરી વાર મેં કીધું MBBS એની ઉપર ગમે તમારા કાકા કાર્ડિયોલોજિસ્ટ હોય તો એનું ચાલે. બરોબર, MBBS થી ઉપરના કોઈ પણ હોવા જોઈએ. પ્રાઇવેટ પણ ચાલે, સરકારી પણ ચાલે. ક્લિયર? EWS અને નોન ક્રિમિલિયરમાં તમને એક લાઈન લખેલી હોય છે સર્ટિફિકેટમાં કે આટલા વર્ષ સુધી જ આ સર્ટિફિકેટ ગણાશે, તો ખાસ ધ્યાન રાખવું. એની પછીનું હશે તો ગણવામાં આવશે નહીં. અને જો તમે ઓબીસીમાં એટલે કે SCBCમાં આવો છો તો તમારી માટે નોન ક્રિમિલિયર લેવું સર્ટિફિકેટ લેવું ફરજિયાત છે. એ નહીં જોડ્યું હોય તો આપોઆપ તમે ઓપનમાં કન્વર્ટ થઈ જશો. બરોબર, આપણે ઓલરેડી આ ચર્ચા થઈ ગઈ છે. બીજું એક છે કે ડીમ્ડ યુનિવર્સિટીનો કોટા NRI, જૈન અને મુસ્લિમ આ હોય છે એ જે તે યુનિવર્સિટી રાખતી હોય છે. દાખલા તરીકે આપણે સુમનદીપ છે એમાં જૈન કેટેગરીનો કોટા છે. એવી રીતે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી હોય તો એમાં મુસ્લિમનો કોટા અલગ હોઈ શકે. એ જે તે યુનિવર્સિટી ઉપર આધાર રાખે છે. તમને ઓલ ઇન્ડિયાનો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આ ઈમેલ આઈડી ઉપર તમે લખી શકો છો, adgme@nic.in. બરોબર, ધીસ ઇઝ ધ ફાઇનલ ઓથોરિટી ફોર ઓલ ઇન્ડિયા કોટા એડમિશન. ઓકે, ડિસેબિલિટી સેન્ટર મેં તમને નહોતું કીધું ઓલ ઇન્ડિયામાં. એટલે જો તમે ઓલ ઇન્ડિયામાં એડમિશન લો છો અને તમારે ફિઝિકલ હેન્ડીકેપનું સર્ટિફિકેટ લેવાનું છે તો આટલી જગ્યાએ જઈને લેવું પડે. બરોબર, દર વખતે વધતી જાય છે એટલે એનું બ્રોશર બહાર પડશે ફરી વાર, એમાં લખેલું હોય. એક નમ્ર વિનંતી છે કે રોજે રોજ કલાકોના કલાકો અલગ અલગ જગ્યાએ પૂછવા અને જોવા કરતા જ્યારે બ્રોશર બહાર પડે એની એક પ્રિન્ટ કાઢીને વાંચી લેવી. બરોબર, કારણ કે હું બોલું તો એ મારું ઇન્ટરપ્રિટેશન હોય, ભાઈ બોલે તો એનું ઇન્ટરપ્રિટેશન હોય, કોઈના પેરેન્ટ્સ પોતાનું ઇન્ટરપ્રિટેશન કરતા હોય, પણ અહીંયા લખીએ પાકું. બરોબર, લખેલું વંચાશે. બરોબર, પછી એમ કે સાહેબ તમે તો આવું કીધું હતું, મેં ગમે તે કીધું, આમાં શું લખ્યું છે? બરોબર, એટલે કોઈ પણ વ્યક્તિ XYZ વ્યક્તિને તમે પૂછો છો, તમને એમ એને વેરીફાઈ કરવું છે વેબસાઇટ. ઓકે, તો આ આખી આપણી પ્રોસેસ હોય છે એડમિશનની. ટૂંકમાં સમજી લઈએ તો કે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું થશે, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે. હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સ્ટેટ કોટામાં છે, ઓલ ઇન્ડિયા કોટામાં હોતું નથી. એમાં ડાયરેક્ટલી તમને એડમિશન મળે એટલે કોલેજ પર પહોંચી જવાનું. જ્યારે સ્ટેટ કોટામાં તમારે વેરિફિકેશન કરાવવા આવવું પડશે. વેરિફિકેશન થયા પછી તમારું મેરિટ લિસ્ટ બહાર પડશે. બરોબર, સ્ટેટ કોટાનું અને ઓલ ઇન્ડિયાનું બંનેનું પોતપોતાનું પોતાની રીતે હોય. એ જેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યું હોય એના બેઝિસ ઉપર મેરિટ નંબર બને. અને એટલે મેં તમને કીધું એમ કે એકવાર મેરિટ લિસ્ટ બહાર પડી જાય પછી તમારા માર્ક કરતા મેરિટ નંબર મહત્વનો થઈ જાય છે. એટલે પછી મેરિટ નંબર કમ્પેર કરવાનો અને જે મેરિટમાં ગઈ વખતે મળ્યું હોય એનાથી આગળ પાછળ આપણને મળી જાય. ઓકે, કેમ તો કે મેરિટ નંબર વિદ્યાર્થીઓનો છે અને સીટો વિદ્યાર્થીની છે. એટલા માટે જગ્યા કઈ રીતે બદલાઈ શકે કે ભાઈ ગયા વખતે અમદાવાદમાંથી વધારે છોકરા પાસ થયા હોય તો અમદાવાદ વધારે લે, પછી બરોડા વાળા પાસ થયા હોય તો બરોડા વધારે લે. એટલે એ ફેરફાર થોડો થોડો થયા કરે. બરોબર, પછી ઓનલાઈન ચોઇસ ફિલિંગ એન્ડ એલોટમેન્ટ ઓફ એડમિશન. એટલે આજે જ્યારે આપણે સેશનની શરૂઆત કરી મેં ત્યારે તમને કીધું હતું કે નીટની પરીક્ષા આપ્યા પછી બીજી કોઈ વસ્તુ જો તમારા હાથમાં હોય તો એ છે ચોઇસ ફિલિંગ. બહુ જ અગત્યની, બહુ જ સેન્સિટિવ અને બહુ જ ધ્યાન રાખીને કરવાની વસ્તુ છે. કેટલા લોકોને ખબર છે ચોઇસ ફિલિંગ એટલે શું? ઓકે, બહુ લિમિટેડ લોકોને ખબર છે. હવે અત્યારે આશરે ગુજરાતમાં કેટલી મેડિકલ કોલેજ છે? અત્યારે 42 સુધી પહોંચી ગયું છે અને કદાચ હવે એડમિશન પ્રોસેસ શરૂ થાય ત્યાંથી એક બે વધી જાય તો નવાય નહીં. બરોબર, હવે અને ઓલ ઇન્ડિયામાં આશરે સરકારી કોલેજ જ જોવાની, પ્રાઇવેટ નહીં, આશરે 350 થી 400 કોલેજ છે. બરોબર, બંને એડમિશન પ્રોસેસમાં તમે ફોર્મ ફી ભરો છો એકવાર પછી કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. ગમે એટલા રાઉન્ડ થાય, ગમે એટલી ચોઇસ ફિલિંગ ભરો. ચોઇસ ફિલિંગ એટલે શું છે બહુ જ સમજી લો, કારણ કે હવે જે તમારા હાથમાં છે એ જ છે, બાકી એકે વસ્તુની ચિંતા ના કરશો. ચોઇસ ફિલિંગ એટલે એવું કે મારે એડમિશન ક્યાં જોઈએ. બરોબર,
જ્યારે તમે આ નક્કી કરો છો કે મારે એડમિશન ક્યાં જોઈએ ને, આટલું જ વાક્ય યાદ રાખવાનું. કેટલા માર્ક આવ્યા, ગયે વખતે કેટલાય અટક્યું હતું, કોને ક્યાં મળ્યું, બધું જ ભૂલી જવાનું, બધું એની સાઈડમાં. મારે એટલું જ યાદ રાખવાનું છે કે મારે ક્યાં જોઈએ. બરોબર? દાખલા તરીકે મારા માર્ક આવ્યા છે 590. હું અત્યારે એવું ગણું છું કે 590 મારા માર્ક આવ્યા છે, પણ યાર આપણી ઈચ્છા તો બીજા એમસીમાં લેવાની છે. એ લોકો કહે ભાઈ ના મળે, પણ મારે લેવું છે બીજે મેડિકલ કોલેજમાંથી. તો ચોઇસ ફિલિંગ એટલે એ ચોઇસ ફિલિંગ શરૂ થતા હજી 3 મહિના થશે. તો ત્યાં સુધીમાં તમારે શું કરવાનું છે? એક લિસ્ટ પેન અને પેપર લઈને બનાવવાનું છે કે સૌથી પહેલા ભગવાન આવીને મને પૂછે બેટા ક્યાં જોઈએ એડમિશન, તો શું કહીએ? અમદાવાદ. તો લખી નાખવાનું પહેલું અમદાવાદ. પછી કે ત્યાં ન આપું તો કે બરોડા. પછી તો કે આપણે ભાવનગર ને એટલે ભાવનગર. પછી તો કે સુરત. એમ કરતા 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 હું 50મા નંબરે પહોંચ્યો ને ત્યાં મેં લખ્યું GMERS જુનાગઢ. બરોબર? મને ખબર છે કે આગળના 49માં મને એડમિશન મળવાનું નથી, પણ આપણને મળે તો લેવું ખરું. હું કેમ આવું કહું છું? તમને એમ થાય કે મળવાનું નથી તો હું કરવા લખવાનું? આ તમને ખબર તમારી આગળવાળો છોકરો ક્યાં લેશે એડમિશન? લખવાના પૈસા થાય છે? નથી થતા. કેમ આવું આટલું કહું છું તમને ચોખ્ખું? કારણ કે અત્યાર સુધીનો એવો અનુભવ છે કે મને એવું હું મેરિટ જોઉં કે મને ક્યાંય મળવા નથી, આપણે તો જુનાગઢ મળે એમ છે એટલે પહેલું લખી નાખું જુનાગઢ. પછી બધું લખતો જાઉં. પછી ખબર પડે કે મારી પાછળના ભાઈનો નંબર હતો ને એને તો મળી ગયું બીજા એમસીમાં. બરોબર? અલગ અલગ રાઉન્ડ બહાર પડતા હોય છે. હવે તમે પહેલું લખ્યું હતું ક્યાં? જુનાગઢ. હવે એની પહેલા આપણે એક વસ્તુ એ પણ સમજી લઈએ કે એડમિશનમાં સોફ્ટવેર કેવી રીતે તમને સીટ એલોકેટ કરે છે. મેરિટ નંબર પ્રમાણે સોફ્ટવેર જોતું જાય. પહેલો મેરિટ નંબર, બીજો મેરિટ નંબર, ત્રીજો મેરિટ નંબર. મારો દાખલા તરીકે 1000મો મેરિટ નંબર છે, એટલે મારો મેરિટ નંબર આવે 1000મો, એટલે એ જોવે કે મેં સૌથી ઉપર શું લખ્યું છે, તો કે ભાવનગર. હવે જો કે આગળના 199માં 999 લોકોએ શું લઈ લીધું છે? ભાવનગર લઈ લીધું, તો કે નહીં મળે. હવે પાછું આપણે એમાં થોડું કોમ્પ્લિકેશન એડ કરીએ કે મેં SCBC કેટેગરીમાં ભર્યું છે, એટલે એમાં ભાવનગર મળે તો કે ના નથી મળતું. તો પછી તરત જોશે SCBC માં મળે છે તો કે નથી મળતું, તો સેકન્ડ ચોઇસ. ઓપનમાં મળે છે ના, SCB થર્ડ ચોઇસ, ફોર્થ ચોઇસ. બરોબર? એમ જોતા જોતા તમારો જે વારો આવશે એને અટકી જશે, તમને આપી દેશે. બરોબર? એટલે તમે જે મેરિટ લખ્યું હશે એ પ્રમાણે તમને મળશે. બીજી વસ્તુ, હવે હું GMERS ઘણા એવું કે સૌથી ઉપર હું લખી નાખું તો મને ન આપી દે. હવે મેં સૌથી પહેલા લખી નાખ્યું GMERS નહીં, આપણે પ્રાઇવેટ કોલેજ અમરેલી લખી નાખ્યું અને મારો 5000મો મેરિટ નંબર છે. સૌથી ઉપર આપણે અમરેલી લખી નાખ્યું. કેમ? તો કે સોફ્ટવેર ઉપરથી જોશે ને એટલે. પણ તમારી પહેલા તમારા આગળ 4999 લોકોને જોશે, પછી તમારું જોશે. એટલે આગળના જે બધાને મળી ગયું હશે, તમારો વારો આવશે ત્યારે જે વધ્યું હશે એમાં તમે ઉપર જે લખ્યું હશે એ મળશે. એટલે હવે સમજાય છે તમને જે મેં કીધું એ કે કોને હું મળ્યું, ગયા વખતે ક્યાં અટક્યું, મારે શું માર્ક છે, બધું એક બાજુ. ક્યાં જોઈએ આપણે? આટલી જ વસ્તુ યાદ રાખવાની. બરોબર? દરેક રાઉન્ડ વખતે તમે આ ચોઈસ ઉપર નીચે કરી શકો છો, પણ આ છે ને એકચ્યુઅલી મેરેજ જેવું છે. હું ઉદાહરણ એવું આપું કે એક લેવલે નક્કી કરવું પડશે ને. ક્યાં સુધી નક્કી નહીં કરો? લગ્નના આગલા દિવસે સુધી કે ના હજી તો આપણે જોઈએ, એવું નહીં થાય. એટલે જ કહું છું અત્યારે 3 મહિના છે તમારી પાસે. ઘણીવાર કેવું હોય કે આપણી પેરેન્ટ્સની અને છોકરાઓની એક સ્પેસિફિક રિક્વાયરમેન્ટ હોય, મારે તો આવા જ ગામમાં જવું છે, મારે તો આ જ કોલેજમાં જવું છે, મારી હોસ્ટેલમાં તો આવું હોવું જ જોઈએ. તો અત્યારથી જોઈ આવો બધે. એડમિશન મળ્યા પછી એમ કે હવે તો આ કોલેજ ન ગમી તો પછી કાંઈ ન થાય ભાઈ. બરોબર? તો આપણે ફરવા જવાની વાત હતી તો એવું અહીંથી ગોઠવું ડેસ્ટિનેશન, એમ એટલે શું કહેવાય પેકેજ ટૂર જેવું ગોઠવવાનું આપણે કે પહેલા અહીંયા જવું, આ ગામે જવું, આ ગામે જવું, અને પછી પૂરું કરીને આવું પછી આપણે ચોઈસ ફિલિંગ બનાવવું. પણ 3 મહિનામાં માત્ર ને માત્ર મગજ આમાં જ દોડાવો ચોઈસ ફિલિંગમાં કે મારે પહેલું ક્યાં જોઈએ, બીજું ક્યાં જોઈએ. હવે ઘણાને એવું હોય કે આપણે ભાવનગરમાં જ લેવું, છોકરાને બહાર નહીં મોકલો, બગડી ગઈ. તો પહેલી ચોઈસ ફિલિંગ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર, બીજું તો કે JP આયુર્વેદિક કોલેજ ભાવનગર, ત્રીજું સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક કોલેજ ભાવનગર. બરોબર? એવો કોઈ જ રૂલ નથી કે પહેલા મેડિકલ જ લખવું પડે. હવે ઘણાને એવું હોય કે ભાઈ મારા વાઇફ છે MD આયુર્વેદ છે કે આપણે ડોક્ટરને આયુર્વેદિકમાં જ લેવડાવું છે, તો પહેલું જ લખ્યું હોય JP આયુર્વેદિક, વાત પૂરી થઈ ગઈ.
આપણે શું જોઈએ છે એ લખવાનું. બરોબર? ક્લિયર? જે જોવું હોય 3 મહિનામાં જોઈ આવો, જ્યાં ફરવું હોય, જે ઓપિનિયન લેવા હોય. આ ઘણી વાર લોકો અમને પૂછે, સાહેબ કઈ કોલેજ હારી? ગુજરાતીમાં આપણે કહેવત છે, દીકરાના વખાણ તો માં જ કરે ને. તો સાચી માહિતી તમને કોણ આપે કઈ કોલેજ સારી? તો કે અત્યારે જે છોકરા ત્યાં ભણતા હોય એ. બરોબર? હું તો કહું ઘણી વાર પેરેન્ટ જોવા જાય કે હા મસ્ત કોલેજ છે. તે કોલેજ તો બહારથી દેખાય છે, અંદર શું ચાલે છે? એટલે સાચો ઓપિનિયન તમારે કોઈ પણ કોલેજનો લેવો હોય તો ત્યાંના છોકરાને પૂછો ને ભાઈ અહીંયા શું છે, કેવું છે. બરોબર? કારણ કે ખબર હોય એ એક્સપિરિયન્સમાંથી પસાર થયો છે. એટલે જ્યારે ચોઇસ ફિલિંગની વાત આવે ત્યારે બહુ જ સમજતાપૂર્વક ભરવાનું. અમે ઘણી બધી વાર એવું કહેતા હોય છે કે ભાઈ આ બધી જ પ્રોસેસ એટલી ઇઝી છે કે જો તમને જીમેલનું કે યાહૂનું ઈમેલ એકાઉન્ટ ખોલતા આવડતું હોય તો ફોર્મ તમે ભરી શકો. એટલે કોઈ ક્યાંય જવાની જરૂર નથી. કારણ કે અમે દર વખતે ઓછામાં ઓછા 10 કેસ એવા જોઈએ છીએ કે XYZ જગ્યાએ ભરાવડાવી હોય ફોર્મ અને એમની ભૂલના કારણે પેરેન્ટ અને સ્ટુડન્ટ સફર થતા હોય છે. એટલે પ્રાઇમરી અમે તો એવી સલાહ આપશું કે જાતે જ ભરો. પણ ઘણી વાર શું છે આપણને બીક લાગે, યાર છોકરાનો સવાલ છે, મારથી ભૂલ થશે તો, પણ ઓલાથી ભૂલ થશે તો. એકલું છે હસબન્ડ વાઈફનો ઝઘડો ના થાય કે તમે ફોર્મ ભર્યું તમે ભૂલ કરી, ઓલાએ ભૂલ કરી, એટલે આપણે ઘરમાં ઝઘડો ના થાય. બાકી તમે કોઈ પણની પાસે ભરાવો ઇન કેસ તો તમે નક્કી કરજો. અમને ગયા 2 વર્ષથી એવા પણ એક અનુભવ થઈ રહ્યા છે કે ચોઇસ ફિલિંગ જે તે વ્યક્તિ ભરવા વાળી હોય ને એ કે અહીંયા લ્યો. એક છોકરો હતો કે જેને NHL માં એડમિશન મળતું હતું અને અહીંથી કોઈ કીધું જે તે વ્યક્તિ ભરવા વાળે અમરેલી લખી નાખો. પણ સમહાવ એડમિશન કમિટીના સંપર્કમાં કે અમારા જે એક્ટિવ જે છે એની સાથે સંપર્કમાં આવ્યો, ચોઇસ ફિલિંગ એને બદલાવી અને NHL માં મળી ગયું. બરોબર? ખાસ ધ્યાન રાખો, તમારા ઉપર વિશ્વાસ રાખો. બરોબર? કદાચ એ વ્યક્તિનો ઉપયોગ કરો તો એ નિમિત્ત માટે. બરોબર? બાકી કોઈ પણ વ્યક્તિ ઇન્ક્લુડિંગ હું કે કોઈ પણ વ્યક્તિની કેપેસિટી નથી કે તમારું એડમિશન બદલી શકે, ફેરફાર કરી શકે, કેન્સલ કરી શકે. કોઈ નામ તાકાત નથી. બરોબર? માત્ર ને માત્ર એડમિશન કમિટી અને વેબસાઇટ એની ઉપર ધ્યાન રાખીને આગળ વધો. ચોઇસ ફિલિંગ કર્યા પછી તમારું એલોટમેન્ટ થાય. આ બધું ઓનલાઈન જ થાય છે. એલોટમેન્ટ થઈ ગયા પછી તમારે ફી ભરવાની છે અને ઓરિજિનલ જમા કરાવવા આવવાનું છે. બરોબર? પછી એકવાર તમે એડમિશન લઈ લીધું પછી એડમિશન કમિટીનું કામ તમારું પતી ગયું. પછી શું કરવાનું? તો કે જે તે કોલેજની વેબસાઇટ જોવાની. ટૂંકમાં જોવાની તો વેબસાઇટ જ છે. બરોબર? કે કોલેજ ક્યારે શરૂ થશે? તો કે દરેક કોલેજના લોકો વેબસાઇટ પર લખે છે કે આ દિવસે તમારે એડમિશન અહીંયા આવવાનું છે અને કોલેજ શરૂ થશે. ક્લિયર આટલી વસ્તુ? આ આખી પ્રોસેસ થશે તમારી. બરોબર? અને જેટલું હું બોલું છું કે જેટલા કોઈ બોલે છે એ વેબસાઇટ પર આવશે ને આવશે. વેબસાઇટમાં ન આવે એટલે નથી. વેબસાઇટમાં આવે તો જ છે, ન આવે જ નથી. બરોબર? હવે તમને કોઈ પ્રશ્ન હોય તો કહો. આપણે આગળ ઘણું બધું છે પણ એ જે તે વખતે જેમ જરૂર હશે એ પ્રમાણે આપણે. પણ બહુ જ ઈઝી છે. મેં તમને કીધું એમ કે તમારું તમે નીટના નંબર નાખશો અને 12th ના નંબર નાખશો એટલે માર્ક આપોઆપ આવી જશે. તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમે નીટનું ફોર્મ ભરેલું જ છે એટલે તમારી પાસે એ બધું તૈયાર જ છે. 99 કેસમાં તમારો ફોટો નીટ વાળો આમાં આવી જશે. પણ ના આવે તો ફોટો ચોંટાડવાનો થાય. બાકી બધી વસ્તુ આમાં આવી જશે. ફરીવાર આપણે એનો પણ સેમિનાર કરશું. અત્યારે આપણે થોડાક પ્રશ્ન પહેલા અહીંના તમારા કોઈના હોય તો પ્રશ્ન લઈ લઈએ અને પછી ઓનલાઈન લઈ લઈએ. હા બેન બોલો. એડમિશનમાં કોઈ પણ જાતના બેનિફિટ નથી. બરોબર? હજી એક બહુ જ અગત્યની વેબસાઇટ કહી દઉં તમને. આ અત્યારની જે વેબસાઇટ થી એ આપણે એડમિશનની વેબસાઇટ થઈ. એક વેબસાઇટ છે, બરોબર, છોકરાને એટલે કે બાળકને, બોયને 2 લાખ સુધીની મર્યાદામાં મળે છે આમાં મદદ અને છોકરીને 6 લાખ સુધીની મર્યાદામાં મળે છે. હા બેન બોલો. બધા જ XYZ. બરોબર? આ વેબસાઇટ જોવાનું, એમાં જે માહિતી લખી છે એ પ્રમાણે ભરવાનું. એમાં તમે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લીધું હોય તોય આમાં આપે છે ગયા વર્ષ સુધી. જનરલ કોટામાં લીધું હોય તોય આપે છે, દરેકમાં આપે છે. પણ આવકની મર્યાદા દર વખતે ડિફાઇન થાય છે એ પ્રમાણે હોય છે. હું મીનવાઇલ વચ્ચે થોડી મિનિટો માટે કોડ છે હું મૂકી દઉં છું એટલે જે લોકો ઓનલાઈન અત્યારે આપણી સાથે જોઈ રહ્યા છે એ QR કોડથી ફોર્મ ભરી શકે. ત્યાં સુધીમાં આપણે અહીંના પ્રશ્નો લઈ લઈએ.
યસ. એટલું બધું સરકાર કંટ્રોલ નહીં કરી શકે, એ જે તે કોલેજ જ કરી શકે. એટલે અઘરું છે. એનું કારણ છે કે જો જે સરકારી કોલેજો અને જીએમઈઆરએસ છે ને એમાં તો સરકાર લેવલે નક્કી થતું હોય. અહીંની છે દાખલા મેડિકલ કોલેજ ભાવનગર છે તો એની એનરોલમેન્ટ ફી છે કે ટ્યુશન ફી છે એ સરકાર જ નક્કી કરવાનું છે, એટલે સરકાર નક્કી કરશે. પણ પ્રાઇવેટને એક લેવલથી વધારે એ લોકો કંટ્રોલ ન કરી શકે કે ભાઈ મારી હોસ્ટેલ એસી વાળી છે તો મારે દર મહિને 2 લાખ રૂપિયા લેવા છે. ઓલા કે ભાઈ મારી હોસ્ટેલમાં અમે જમવાનું વીઆઈપી આપીએ છીએ, બરોબર, કે ભાઈ ડોમિનોસમાંથી લઈ આવીએ છીએ, એટલે ધેટ ઇઝ ડિફિકલ્ટ ટુ કંટ્રોલ. એ તમારે ગયા વખતનું પ્રોસ્પેક્ટ જોઈને જ નક્કી કરવું પડે. ઓકે, મેનેજમેન્ટ કોટા શું છે? હવે પહેલી વસ્તુ, જેટલી 6 સરકારી કોલેજ છે, કઈ? ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત ગવર્મેન્ટ, અમદાવાદ એટલે કે બીજે મેડિકલ કોલેજ, વડોદરા એટલે કે આપણી ગવર્મેન્ટ કોલેજ બરોડા. આ 6 કોલેજમાં 2 જાતના કોટા છે, ગવર્મેન્ટ કોટા અને ઓલ ઇન્ડિયા કોટા. બરોબર, ક્લિયર? મેનેજમેન્ટ કોટા એટલે શું? તો કે ભાઈ બાકી બધી જે પ્રાઇવેટ કોલેજો છે અને જીએમઈઆરએસ કોલેજ છે એમાં 75% જે સીટ છે, 75% સીટ છે એ જનરલ કોટામાં હોય છે, એટલે કે એને જનરલ કોટાની ફી લાગુ પડે છે. તમે જ્યારે ફી સ્ટ્રક્ચર જોશો ત્યારે જનરલ કોટાની ફી અલગ હોય છે. બાકીના જે 25% વધ્યા એમાંથી 15% મેનેજમેન્ટ કોટા, એટલે કે એની ફી વધારે હોય. આની 6 હોય જનરલ કોટાની, એની 12,000 હોય. સોરી, 6 લાખ હોય તો 12 લાખ હોય, બરોબર. અને ત્રીજું એનઆરઆઈ, તો કે એની ફી આશરે 45 લાખ રૂપિયા જેવી હોય. એટલે એ રીતે ફીમાં ડિફરન્સ પડે છે, બાકી કોઈ ડિફરન્સ પડતો નથી. ઓકે, હા, ફી કેશ હોય છે. ઓકે, કહી દઉં. જ્યારે તમે એડમિશન કમિટીનું ફોર્મ ભરો છો, પહેલી વાર ફી ભરો છો, ત્યારે સરકારી કોલેજોની ફી આખા વર્ષની જે 25,000 જ છે એ આખા વર્ષની ભરવાની હોય છે, જ્યારે બાકી બધી જ ફી તમારે એક સેમેસ્ટરની ભરવાની હોય છે. અને જ્યારે તમે પહેલી વાર ફોર્મ ભરો છો ત્યારે 2 રીતે તમે એ ફીનું પેમેન્ટ કરી શકો છો. એક તો જે બેંક નક્કી કરી હોય એનું લિસ્ટ વેબસાઇટ પર આવે, અને ખાસ એમાં જે બ્રાન્ચ લખી હોય એ જ બ્રાન્ચમાં જઈને ફી ભરવાની. ઉપરાંત ઓનલાઈન તમે આરટીજીએસ, એનઆઈએફટી ઓનલાઈન, આપણે કેમ ટિકિટ બુક કરાવીએ કે નહીં ઓનલાઈન, એટલે ક્લિક કરો, લિંક આવે, સબમિટ કરો, એકાઉન્ટ ડિટેલ, એટલે પૈસા જતા, એટલે ઓનલાઈન ભરી શકાય છે. બરોબર, એટલે સરકારની આખા વર્ષની જે 25,000 છે, બાકી બધાની 6 મહિનાની. બીજી વસ્તુ, સાહેબ ફીનો પ્રશ્ન પૂછ્યો એટલે પહેલા એડમિશનનો રાઉન્ડ છે ને એમાં મળી ગયો અહીંયા જીએમઈઆરએસ 16, જેની ફી ગવર્મેન્ટ કોટાની છે 3.25 લાખ, અત્યારે 3 લાખ કે 3.25 લાખ, બરોબર. એ મેં ભરી દીધા. બીજા રાઉન્ડમાં મળી ગયું ભાવનગર, મારી ફી છે 25,000, તો બાકીના પૈસાનું હું આખી એડમિશન પ્રોસેસ પતશે પછી વધારાના પૈસા મને પાછા મળી જશે. ઊંધું, મારે જોઈતું તો અમદાવાદ જ, કારણ કે હું અમદાવાદનો છું, બરોબર, પણ પહેલા મને કોઈ સરકારી કોલેજમાં મળ્યું અને હવે મને 16માં મળી ગયું, તો ફીનો ડિફરન્સ થયો 3 લાખ રૂપિયા, કારણ કે મેં પેલા 25,000 ભર્યા હતા, તો એટલો ડિફરન્સ ભરવાનો, બરોબર. એટલે જે કઈ એડજસ્ટમેન્ટ છે એ આખી એડમિશન પ્રોસેસ પતશે પછી પૈસા પાછા આવશે, બરોબર. मैंने पहले ही बोला कि अगर आप गुजरात में एडमिशन ले रहे हो, गुजरात स्टेट कोटा में, तो या तो आपके लिविंग सर्टिफिकेट, स्कूल लिविंग में गुजरात का बर्थ होना चाहिए, या तो आपके साथ डोमिसाइल होना करे. अगर आपके पास लिविंग सर्टिफिकेट में गुजरात का बर्थ लिखा है तो डोमिसाइल की जरूरत नहीं. एक और क्वेश्चन आता है, बॉन्ड. ओके, आप स्टेट कोटा से लेते हो या ऑल इंडिया कोटा से लेते हो, बॉन्ड सेम है. फॉर एग्जाम्पल अभी गवर्नमेंट में 20 लाख का है, जीएमईआरएस में 2 लाख का है. लेकिन अगर आप MYSY की हेल्प ले रहे हो, मतलब आप गवर्नमेंट की हेल्प ले रहे हो, तो आपको 20 लाख का बॉन्ड भरना पड़ेगा. ठीक है. बॉन्ड में भी ऐसा है कि 5 लाख है, वो आपको बॉन्ड के स्वरूप में या तो आपकी कोई मिलकत है उसके ऊपर, या
एफडी करके देना होता है। बाकी का जो 15 लाख है वो सिर्फ 300 रुपए के स्टैम्प पेपर पे लिख के देना होता है कि अगर मैं जॉब नहीं करूंगा तो ये 30 लाख 15 लाख में भरूंगा। बॉन्ड क्या है? आपके पढ़ने के बाद 1 साल जॉब आपको करनी पड़ेगी, उसका है। સ્ટેટ કોટામાં કરાવવાની જરૂર નથી। હા, સ્ટેટ કોટામાં ગુજરાતી ચાલશે। ઓલ ઇન્ડિયા કોટામાં ઇંગ્લિશ એટલા માટે આપણે પ્રિફર કરતા હોઈએ છીએ કે ભાઈ તમને કર્ણાટકમાં એડમિશન મળ્યું દાખલા તરીકે ઓલ ઇન્ડિયા કોટામાં, હવે એને ગુજરાતી વાંચતા જ ન આવડતું હોય તો શું કરે? તો અત્યારથી એ પ્રોસેસ કરી નાખવાની એમ। જો જે વસ્તુ કરવામાં આપણને બહુ તકલીફ ના પડતી હોય સિવાય કે દિવસો અને અરજી, તો એ કરી નાખવું એક શાંતિ, બરોબર? ઓકે, તો હવે આપણે જે ઓનલાઈન જે બધા ક્વેશ્ચન્સ છે લઈ લઈએ। પહેલો જ પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન AIQ એન્ડ સ્ટેટ કોટા, વિચ ઇઝ બેનિફિશિયલ? એક પહેલા બહુ પહેલા એવું હતું કે બેમાં અલગ અલગ બોન્ડ હતા, પણ હવે એ ડિફરન્સ જતો રહ્યો છે। ઓકે, એક ફાયદો એવો છે કે સ્ટેટ કોટામાં તમે એડમિશન લીધું હોય, તમે ભલે ગુજરાત બહારના હોય કે ગમે તે હો, તો જ્યારે તમે પીજીમાં એડમિશન લો છો ત્યારે તમે પીજીમાં પણ સ્ટેટ કોટામાં ગણાવ છો, બરોબર? એ એક ફાયદો રહે છે। જ્યારે એઆઈક્યુમાં તમે એઆઈક્યુમાં ભાગ લઈ શકો છો, પણ તમારે અહીંયા બર્થ હોય તો સ્ટેટ કોટામાં પણ એડમિશન લઈ શકો છો। પીજીમાં ગયા વર્ષે એક રૂલ એવો ચેન્જ થયો કે જે કોઈ પણ વિદ્યાર્થીઓનો બર્થ ગુજરાતમાં હોય એ પીજી વખતે ભલે પીજી ગમે ત્યાંથી કર્યું હોય એ પીજીના સ્ટેટ કોટામાં એડમિશન લઈ શકશે, બરોબર? વી આર ટ્રાવેલિંગ આઉટ ઓફ કન્ટ્રી ફોર ઓલમોસ્ટ 2 months, વોટ આર ધ ડોક્યુમેન્ટ ટુ કીપ રેડી? મેં જે તમને કીધું એમ કે આખી જે લિસ્ટ મેં તમને બતાવ્યું આપણે એફએક્યુમાં, બરોબર ને? આપણે આજે વેબસાઇટ પર ગયા હતા યુજી એડમિશનમાં, આ ફોર્મ ખોલી અને આમાં તમે જોશો તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના એની ડિટેલ આપેલી છે કે બધા સ્કેન કરીને રાખવા અને પેનડ્રાઈવમાં રાખવા, બરોબર? એટલે તમે ક્યાંયથી એડમિશન તો ફોર્મ તો ભરી જ શકશો। ઓકે, अच्छा तो તમે કોઈ વ્યક્તિને સોંપીને જાઓ કે જે વ્યવસ્થિત ફોર્મ ભરી દે। હાઉ ટુ ચૂઝ મેડિકલ કોલેજ? હવે 2-3 વસ્તુ એમાં આવે છે। એક તો પહેલા તમારું શું પ્રેફરન્સ છે એ। યુઝ્યુઅલી અમે એવું કહેતા હોઈએ છીએ કે બને ત્યાં સુધી જ્યાં આપણા કોઈક નોન હોય એવી જગ્યાએ યુજીમાં એડમિશન લેવું જોઈએ MBBSમાં, જેથી આપણને ચિંતા ન રહે, બરોબર? બાકી મેં જે તમને આની પહેલા એક જવાબ આપ્યો એ કે અત્યારે જે તે કોલેજમાં છોકરાઓ ભણતા હોય એને પૂછવાનું કે અહીંયા શું ચાલે છે, બરોબર? કેવું ભણાવવાનું ચાલે છે, કેવું વાતાવરણ છે, કેવી તૈયારીઓ અને કેવી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી ચાલે છે, બરોબર? કારણ કે ભણવાની સાથે સાથે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી પણ એટલી જ જરૂરી છે, બરોબર ને? બાકી આપણે તરફ સ્ટ્રેસ ને ડિપ્રેશનમાં ને એન્ઝાઇટીમાં આવી જતા હોય છે, એ કરવાનું થતું નથી। હાઉ વુડ બી ધ એવરેજ માર્ક રિક્વાયર? મેનેજમેન્ટ કોટા માટે કેટલા માર્કે મળશે એવું પૂછવા માંગે છે। તો એ કિસ્સામાં મેં જે તમને કીધું એમ કે આપણે અહીંયા જે લાસ્ટ યરનું ક્લોઝર છે, આ જે લાસ્ટ યરનું ક્લોઝર છે એ જોઈને નક્કી કરવાનું રહે છે કે ભાઈ મેનેજમેન્ટ કોટામાં મને એડમિશન ક્યાં મળે। દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈએ, બરાબર? સોલામેડ એમક્યુ, બરોબર? તો કે ભાઈ બધી NRI માં જતી રહી એટલે એની એક પણ મેનેજમેન્ટ કોટાની સીટ નથી, બરોબર? GMERS વલસાડ MQ, તો ધીસ ઇઝ ધ માર્ક વેર યુ ગોટ, અને બરોબર? તો આ યાદ રાખવાનો છે, આનાથી 20-25 ઉપર કે નીચેમાં તમને મેનેજમેન્ટ કોટામાં મળી જાય। ફરીવાર ક્યાં મળશે એની માટે આ જ PDF જોવાની, આની ઉપરથી નક્કી કરવાનું। એક પ્રશ્ન એવો છે કે મેનેજમેન્ટ કોટામાં કટ ઓફ કેટલો? આઈ થિંક મેં જે જવાબ આપ્યો એ જ આવશે કે યુ હેવ ટુ ગો થ્રુ ધીસ PDF એન્ડ યુ કેન ગો થ્રુ લાસ્ટ યર માર્ક accordingly cut off will be there and how many seats of medical college increasing this year? ગયા વખત કરતા આ કોલેજમાં અત્યાર સુધીમાં આઈ થિંક 3 કોલેજને પરમિશન મળી છે અને હજી મળી શકે છે। ઇલેક્શન પતશે એટલે પાછું તમે એડમિશન
પ્રોસેસ ચાલતી હશે ત્યાં સુધીમાં નક્કી થશે. આ પ્રશ્ન એ જ રીતનો છે કે 500 માર્ક આવે તો મને કોઈ સારી કોલેજમાં એડમિશન મળે કે નહીં. હા, જો તમારે સરકારી કોલેજમાં જ લેવું હોય અને 500 માર્ક હોય તો તમે વિચારી શકો, મેં જેમ તમને કીધું એમ કે 300 સરકારી મેડિકલ કોલેજ ઓલ ઇન્ડિયામાં છે. એટલે તમારે એવી કોલેજો લેવી પડે કે જ્યાં કોઈ લેતું નથી. બરોબર. બીજી એક વસ્તુ ખાસ કહી દઉં, છેક સુધી લડી લેવાનું. માર્ક ઓછા આવ્યા હોય ને તો છેક સુધી લડી લેવાનું. ઘણી વાર એવું થાય છે કે બધા જેવું ગણે ને તો સીટો ખાલી રહે પછી એમ થાય મેં લઈ લીધું તો. બરોબર. when we approach to when we approach to get disability certificate, so for disability certificate आपको क्या करना है, अगर आपको स्टेट कोटा में अप्लाई करना है तो अभी कहीं से भी ले सकते हैं. एडमिशन प्रोसेस स्टार्ट होने के बाद जब मेरिट लिस्ट बनेगा उससे पहले आपको इधर गांधीनगर या अहमदाबाद बुलाया जाएगा फॉर स्टेट कोटा, एंड फॉर ऑल इंडिया कोटा you can start going into the anywhere designated center by all India. There are around 15 centers of all India to get disability certificate. Which college have a bond and which does not have? As I said, state quota, government medical college, as well as if you are taking MYSY or Kanya Kelavani, 20 lakhs bond. For GMERS 2 lakhs. For private college, they decide their own. Usually they don't have a bond. Difficult question. I will not answer this question. Which is better, Ahmedabad or Rajkot? So that you have to ask to the respective student. સપોઝ આપણે પહેલા રાઉન્ડમાં લેટ્સ સે એ કોલેજમાં એડમિશન મળ્યું અને ફી ભરી દીધી અને બીજા રાઉન્ડમાં મળે તો મેં જેમ વાત કરી એમ કે whenever see last year for medical around 5 round happened and for Ayurvedic homeopathic up to 11. So fee will get adjusted. Till last round. અને એકવાર બધું જ પૂરું થશે પછી રિફંડ રાઉન્ડ શરૂ થશે. તમારો એક કે એક પૈસો પાછો આવશે જે તમારે લેવાનું નીકળતો હશે. બરોબર. આર ધેર એની ઇન્ટરેસ્ટિંગ કોર્સ અધર દેન MBBS? ઓકે, હવે એક પ્રશ્ન હોય છે કે ભાઈ શેમાં લેવાય, આયુર્વેદિક, હોમિયોપેથિક, ડેન્ટલ કે મેડિકલ? એટલે દર વખતની જેવું મારું એક, બધા ભાવનગરના જ છો ને અત્યારે? ओके, भावनगर में थोड़े साल से लेयर जो लोग यहाँ पे रहते हैं उनको पता होता लच्छू पाव है क्या, बराबर? अथवा तो नरसी बावाना गांठिया શું વેચે છે, બરાબર? તમને જેમાં ઈચ્છા હોય અને જેમાં ચોઈસ હોય એમાં એડમિશન બને ત્યાં સુધી લેવાની ટ્રાય કરવાની. બાકી એવું છે કે आप जिसमें एडमिशन ले रहे हो उसके बाद ये आपके ऊपर है कि आप उसको कितना इंटरेस्टिंग बना देते हो. MBBS वाला डॉक्टर दिन में 10 पेशेंट भी देख सकता है और होम्योपैथिक डॉक्टर 50 भी दे सकता है. वी हैव वन होम्योपैथिक कंसल्टेंट हु इज चार्जिंग 1000. ओके, तो एक पण वस्तु एवी નથી કે આ સારું ખરાબ સારું, તમને જેમાં ઈચ્છા હોય, તમને જેમાં મજા આવતી હોય એમાં, અથવા તો લીધા પછી એમાં તમારે મજા ડેવલપ કરવી પડે. અગેન મેરેજ ને લાગુ પડે છે, કાં લવ મેરેજ કરવા અને કાં એરેન્જ મેરેજ કર્યા પછી લવ કરવું. બરોબર? ક્લિયર? એમાં છૂટાછેડા થાય છે, આમાં નહીં થતા. કન્યા કેળવણી અને MYSY માં પહેલા કોલેજમાં ફી ભરવાની હોય છે અને પછી રિફંડ મળે. યસ, ફોર કન્યા કેળવણી and MYSY you have to pay the fees and then you will get refund in your account. There is one more thing for I think SC and ST both, free SIP card. Okay, now what is free SIP card? It is a card which is given by Samaj Kalyan department. That once you get admission, you have to go to Samaj Kalyan department. They will issue free SIP card. You have to come to help center, and we will give it to admission committee. Your fee will become 0. Okay, so in that case you don't have to pay the fees. While in MYSY and Kanya Kelavani you have to pay the fee and you will get reimbursed. અઘરો પ્રશ્ન છે. So the question is, I have a 631 expected 631 mark. Where to take? Jamnagar, Bhavnagar or Sola, Civil, Ahmedabad. Now see, there are two, 3 points you have to keep in mind. One thing, as I said, that where somebody is staying. Second thing is how much you are spending. For example, you have enough money with you
you can afford government quota fee of GMERS. Okay, and you are staying near, જે પેરેન્ટ્સ એમણે લખ્યું છે કે થલતેજ જ રહે છે, so just behind the or near the Sola. So in that case there is no expense of hostel, no travel expense, but fee is 3 lakhs and bond of only 2 lakhs. If you are taking Bhavnagar or Jamnagar, bond is of 20 lakhs. If you will not serve, એક વર્ષની નોકરી નહીં કરો તો 20 લાખ ભરવા પડશે. ઉપરાંત there is certain amount of hostel fee, transportation fee, everything is required. So you have to weigh all these things, positive and negative, and decide where to take. As far as UG admission is concerned, as far as academic is concerned, not much difference in the colleges of whatever three you have mentioned. 19-20 તો દરેક જગ્યાએ રહેવાનું છે, પણ બહુ મોટો મેજર ફેર પડી જતો નથી. તો one more advantage of Ahmedabad is there are many students who are going for a coaching for NEET PG. So if you are in Ahmedabad, it is very easier for you to participate. Minimum marks required for government medical college. So as we have seen, for Bhavnagar it was 609 last year. So we can consider 6020. Okay. My son has done 10th, 12th from Maharashtra, but domicile of Gujarat. Can we get admission in GMERS? No. For Gujarat quota, 10th, 12th, both from Gujarat, either domicile or birth from Gujarat. Then and then you are eligible. Need to know pros and cons of admission at KEM, BJ Medical College and AIMS Delhi. 3 you can't compare. These 3 are the medical college which you can't compare. Again, same thing, because KEM is KEM, BJ Medical College is BJ Medical College. I will only say that as you go higher up, the type of exposure varies. Okay, there will be definitely difference between AIMS Delhi, KEM and BJ Medical College. So again, I request, ask few of the students who are there, go through the local area, look at the hostel preference according to your need, and then okay. See what is happening, that when you are taking college outside Gujarat and Premier Institute has its own advantage and disadvantage. Okay, because we are little bit on the side. If something new is coming, some new investigation is happening, definitely they will approach first the colleges which are in the mega cities. Can we get MBBS at 425 marks? Yes. GMERS lower college or management quota college you can get, not by in government quota. Again, I will ask you, go through this. બરાબર, આમાં હું લખું, જે હમણાં પ્રશ્ન પૂછ્યો છે 425 કીધું છે. બરાબર, સર્ચ કરવા કરતા આપણને આ વધારે ઈઝી પડશે. બરાબર ને, અહીંયા ડાયરેક્ટ માર્ક જોઈએ. આ કઈ છે? નૂતન આયુર્વેદિક કોલેજ 344. આપણે મેડિકલનું જોવું છે. આજે આયુર્વેદિક છે, ડેન્ટલ. ઓકે, કિરણ મેડિકલ કોલેજ સુધી આવ્યા આપણે. બરાબર ને, તો અહીંયા જો 422 માર્કે મળ્યું છે મેનેજમેન્ટ કોટા કિરણ મેડિકલ કોલેજ. બરાબર, ઓપન કેટેગરી. Which course is good for average student or the student who just got passing mark in 12th standard B group? Difficult to answer. As again I said, if you are interested or inclined towards any of the course, you can definitely take. Because see, right now every branch has its own benefit. There are certain people who excel in Ayurveda, excel in homeopathy, even excel in physiotherapist. I have seen certain physiotherapists, orthopedic surgeon has said that you do this, but then also they will take opinion of physiotherapy doctor. Why? Because they trust them. So which branch is to be decided by you only and your interest. It will be of more importance.
Will you upload this video on YouTube? Yes. AIMS cutoff શું જશે? AIMS cutoff little difficult to answer. There is one PDF. They have compiled all India last rank also. દર્શન યુનિવર્સિટીની વેબસાઇટ છે, એ લોકોએ બનાવેલી છે, એમાં ઓલ ઇન્ડિયાના કટ ઓફ છે. So I think I will skip all the questions which are related to આટલા માર્કે ક્યાં મળશે. So for single answer for all mark where I will get, go to this PDF and just check and decide 20 marks either udhar. You will get there only. But I will say don't do that. Let's mark come. Why to stress your mind? મગજને ખાલી ખાલી ઉકળો બગાડવાનો. હાલો મેં નક્કી કરી લઈ ગયું, મને મળે છે જીએમઆર 16 મળે છે, પછી હું રિઝલ્ટ કંઈક અલગ આવશે, તમારી આગળ ચોઇસ ફિલિંગ કંઈક અલગ થશે, મળશે કંઈક છેલ્લે. તો વગર મફતનું ટેન્શન અત્યારે ના લેશો, બધું ક્લોઝ કરી દો, બરોબર, એન્જોય કરો. આપણો આજે આ સેમિનાર રાખવાનો એક પર્પઝ આ જ હતો કે તમને ક્લેરિટી આવી જાય તો ટેન્શન ઓછું થાય અને ફ્રીલી આગળના 20 દિવસ મહિનો તમે કાઢી શકો. હવે કટ ઓફ માર્ક વાળું બધું જવા દઉં છું. ઓકે, elaborate which forms will be have to fill. As I said, for state quota only one form. કઈ વેબસાઇટ? medadmgujarat.org. only one website for management quota or state quota, sorry, general quota, SC, ST, EWS, physical handicap, only one form. For all India quota, MBBS and BDS, mcc.nic.in. For Ayurvedic and homeopathy, aacc.nic.in. Okay, so these are the 3 forms you can fill maximum. Again, for mark, I will ask that you have to look at the PDF. Gujarat has a quota of disability. Yes, as per the government rule, there is a 3% disability quota. What is the procedure for admission in medical college? As I explained in this last PPT, we are going to follow this time schedule. Again, this is one more thing, like this. Filling of the form, આ 2018 નું છે, બરોબર. Filling the choice, password generation, we will have again this. So keep this only. So this is the process of whole admission every year. Okay. ફર્સ્ટ રાઉન્ડ એડમિશનમાં આવી જઈએ અને જતું કરીએ તો પાછું મળે? હા, ઓકે. આ એક અગત્યનો પ્રશ્ન છે કે ફોર એક્ઝામ્પલ આઈ ટુક એડમિશન એન્ડ डन चॉइस फिलिंग ऑफ अमरेली. मैंने एडमिशन में चॉइस फिलिंग में लिखा है अमरेली और पता नहीं था कि इतनी फी भरनी पड़ेगी. ओके, तो फर्स्ट राउंड में मैं एडमिशन नहीं कंफर्म किया, मुझे फीस नहीं भरनी है, तो भी आप सेकंड, थर्ड, फोर्थ, फिफ्थ राउंड में पार्टिसिपेट कर पाओगे. ओके, ऐसा कोई रूल नहीं है कि अगर आप ज्वाइन नहीं करते तो नहीं जा सकते. लेकिन जो स्पेसिफिक राउंड आएगा, देखो ऑल इंडिया में भी लिखा हुआ है थर्ड राउंड, और अपने भी लिख के आएगा. जब ये फॉर्म बाहर आएगा तब उसमें क्लियर कट लिख के आएगा कि ये राउंड के बाद आप नहीं छोड़ सकते. ठीक है, ये राउंड के बाद अगर आप छोड़ोगे तो सीट भी जाएगी, फीस भी जाएगी. ओके, अदरवाइज आफ्टर फर्स्ट राउंड you can leave, you will get give fee and you can get admission same at same form also. Okay, clear? One more question. अमरेली में ले लीधु, एडमिशन कंफर्म नहीं किया, फिर से चॉइस फिलिंग भरा, जूनागढ़ मिला, तब दादा ने बोला मैं पैसे दे दूंगा, अमरेली ले लो. अभी अमरेली मिलेगा कि नहीं मिलेगा, एक बार छोड़ चुके आप. छोड़ देते हो तो आपके पीछे वाले को वो अलॉट हो जाता है. तो जब आप दूसरी तीसरी बार जब आप चॉइस फिलिंग करोगे, री अगर आपसे आगे खाली हुई तो आपको मिलेगी, वरना नहीं मिलेगी. क्योंकि अगर आपने छोड़ दिया तो आपके पीछे वाले को वो अलॉट हो जाता है.
जब सेकंड राउंड स्टार्ट होता है तो अगर आपके पहले खाली हुआ तो आपको मिलेगा, वरना नहीं मिलेगा। ठीक है, तो ये सब दिक्कत में से बाहर आने के लिए ही मैंने बोला कि चॉइस फिलिंग ऐसी करो कि एक बार भरने के बाद कभी सोचना ही ना पड़े, बीजेएमसी से स्टार्ट करो, कोई चिंता ही नहीं, जहां पे मार्क मिलेगा वहां मिल जाएगा। अगेन मारे जहां જોઈએ છે, मुझे जहां पे चाहिए वही चॉइस फिलिंग लिखनी है, और जो नहीं जाना है वो नहीं लिखनी है, सिंपल। ओके, आटली फॉर्मूला याद रखो। वेबसाइट आई हैव ऑलरेडी मेंशन 680, yes, the answers are there, but again I will say go to this PDF. Again the question is, please all of you read this question. Sir, if I get admission in second round and I pay fees and confirm my admission, and in third round I get better college, can I opt for the college I get allotted? Again, see why this rule are changing. Sometimes आपने गुस्सा आवे, आपने कि why every time? Because some of our parents will go to court. ये जो हम बात कर रहे हैं वो लास्ट ईयर के रूल्स है। तो किसी पेरेंट को लगा यार मुझे तो इसमें एडमिशन नहीं मिलेगा, तो वो क्या करेगा, कोर्ट में जाएगा, कोर्ट में जाएगा, फिर एडमिशन कमेटी को कोर्ट में लेके जाएगा, तो अल्टीमेटली फिर सुप्रीम कोर्ट या हाई कोर्ट जो डिसीजन देगा वो आएगा। तो इसलिए ये सब रूल चेंज होते रहते हैं। तो ऐसा है कि एक स्पेसिफिक राउंड तक अगर मेंशन किया है कि यू कैन चेंज, यस यू कैन गो फॉर द ऑप्ट कॉलेज, बट जो राउंड में ऐसा लिखा होगा कि ये राउंड के बाद एडमिशन चेंज नहीं कर सकते, बाद में आप नहीं कर सकते। ठीक है, और एक बात आपको ये भी ध्यान रखनी है कि ये सेम क्वेश्चन को मैं आगे लेता हूं कि मैंने सेकंड राउंड में एडमिशन ले लिया, फीस भर दी, और अभी रूल ऐसा है कि सेकंड राउंड के बाद आप नहीं छोड़ सकते। तो अगर मैंने छोड़ दिया तो आगे मैं एडमिशन प्रोसेस में पार्ट नहीं ले पाऊंगा, मेरी सिक्योरिटी डिपॉजिट भी जाएगी, फीस भी जाएगी। ओके, तो अगेन मैं बोलूंगा कि ये सब जो थोड़ा मैं समझ सकता हूं कि डिफिकल्ट है, अपने को ऐसा लगता है कि यार क्या है ये, वेबसाइट शांति से देखने की। स्टेट कोटा की वेबसाइट में इंग्लिश और गुजराती दोनों में इंस्ट्रक्शन आती है, तो पढ़ सकते हैं। जिस बच्चों ने नीट दी है वो तो पढ़ ही सकते हैं। कई बार अपने पेरेंट्स ऐसे होते हैं कि विलेज में होते हैं, खेत मजदूरी करते हैं, तो उनको नहीं पढ़ने में आता है, लेकिन नीट का बच्चा तो पढ़ ही सकता है, क्लियर कट लिख के आता है। एंड अगेन we will post in our WhatsApp group also. We will do the seminar also whenever required, either online or offline, to clarify the things. Okay? और कुछ नहीं होगा तो फाइनल वीडियो रिकॉर्ड करके भी अपलोड यूट्यूब पे कर देंगे। ठीक है, अहमदाबाद एंड सूरत के लिए जो बोला, यस दैट इज ओनली फॉर म्युनिसिपल कॉर्पोरेशन कॉलेज ओनली। इफ यू आर टेकिंग इन भावनगर, नो नीड टू गो टू आइदर अहमदाबाद और सूरत। For fees, again, let me take all of you to the website of last year, and if you look at here fees are mentioned, all the fees are mentioned of GMERS. For example, GMERS Junagadh, okay, लिखा है कितनी फीस है गवर्नमेंट कोटा भी 3.30, मैनेजमेंट कोटा 9.075। ठीक है, हर एक की फीस इसमें लिखी है। ओके, क्लियर। लास्ट है वो एनआरआई की फीस है। एनआरआई की फीस देख के मुझे एक बात करने की इच्छा हो रही है कि हर एक पेरेंट की इच्छा होती है कि मेरा बच्चा डॉक्टर बन जाए, है ना। मार्क कम है तो भी बहुत सारे पेरेंट्स चाहती है, और इसलिए प्राइवेट कॉलेज चलती है। 20 लाख फीस पर ईयर, आप सोचना 20 lakhs पर ईयर कितना हुआ, 1 करोड़। डू थिंक ट्वाइस बिफोर स्पेंडिंग दैट मच मनी। અત્યારે તો ગયા વખતની ફી એમને છે, અત્યારે ફી નથી વધેલી ના। કેસ તો કરતા સરકારે એવો નિર્ણય લીધો તો એ વખતે કે હવે આ વખતે ફી ઘટાડીએ, આટલી બધી નથી વધારવી। અત્યારે એ જ છે આજના દિવસે। સી ઓલવેઝ વેનેવર આઈ વિલ ટોક, આઈ વિલ સે એટ ધીસ મોમેન્ટ ઇટ ઇઝ ધ સેમ ફીસ।
आपने देखा ना कि वेबसाइट पे भी उन्होंने टाइम तक लिखा है कि 9 बजे ये अपलोड हुआ है, मतलब 9 बजे तक ये था। ठीक है, तो आज અત્યારે આપણે વાત કરી છે આજ પીછે, બરાબર। ओके, ये क्वेश्चन आता है, इंजीनियरिंग का है, अपने को कुछ लेना देना ये क्वेश्चन से नहीं है। गैप सर्टिफिकेट क्या है और क्या चाहिए, मेडिकल एडमिशन क्या, इसका कुछ लेना देना नहीं है। આપણામાં નથી ફોર્મ ભરવામાં આવતું ક્યાંય, સ્કોલરશીપમાં માગશે MYSR માં, અહીંયા જરૂર નથી, एडमिशन માટે જરૂર નથી। इस टाइम हमने एक और बात मैं आपको बोलना चाहूंगा कि अक्षय गिरी गोस्वामी, GS of Medical College Bhavnagar. So this time we have also decided, they have also came to help all of you. We will put the time in the social media that few of our students will be available daily 1 hour at college canteen to guide you. So you can come and ask them also. So they have also offered that we will help people in this admission process. So we are very fortunate to have a student like this, that they are also helping people for admission process. So as he said, it will be required during scholarship. For admission, gap certificate is not required. Even though you have done 12th last year, उससे पहले कभी भी 12th पास किया हो, गैप सर्टिफिकेट अपने को अपलोड करना होता नहीं है, लेकिन स्कॉलरशिप के टाइम पे चाहिए होगा। ये भी इम्पोर्टेंट क्वेश्चन आया। इम्पोर्टेंट क्वेश्चन है कि अगर हमने दोनों फॉर्म भरे हैं तो क्या करने का। मैं इसको थोड़ा एनलार्ज कर देता हूं तो सबको दिखे। So actually, those who are sitting here, many of our help center team is Mukesh bhai will be helpful in during the process of admission committee. So the question is, if we fill AIQ and both forms, so how will they process up? अभी देखो दोनों घर अलग है, ऑल इंडिया का घर अलग है, स्टेट कोटा का घर अलग है, दोनों को एक दूसरे से कुछ लेना देना नहीं है। दोनों को किससे लेना देना है, आपके ओरिजिनल डॉक्यूमेंट से। ठीक है, यूजुअली प्रोसेस क्या होती है, ऑल इंडिया विल स्टार्ट अर्ली। तो आज ऑल इंडिया का फर्स्ट राउंड हुआ तो आपको पता चल गया आपको एडमिशन मिला नहीं मिला, क्या हुआ क्या नहीं। उसके यूजुअली अगर वो कोर्ट केस नहीं करेगा ना तो स्मूथली चलेगा, लेकिन हमने देखा है हर बार कोई ना कोई तो कोर्ट केस हो ही जाता है। अगर नहीं हुआ कुछ भी तो स्मूथली कैसे जाता है, फर्स्ट राउंड ऑल इंडिया का हो गया, उसके बाद इसका लास्ट डेट के बाद स्टेट कोटा का होगा, तो आपको पता चल जाएगा कि आपको ऑल इंडिया में मिला कि नहीं, तो आप यहाँ पे ले सकते हैं। इसका होने के बाद ऑल इंडिया का 2 होगा, फिर स्टेट कोटा का 2 होगा, तो ऐसे सीक्वेंस वाइज हो जाए तो आपको पता चल जाता है कि आपको कहाँ मिला। अभी बहुत इंपॉर्टेंट चीज, बहुत याद रखो एक चीज, आपको स्टेट कोटा की कोई भी प्रोसेस करने के लिए हेल्प सेंटर पे जाना है। हर एक मेडिकल कॉलेज उसका लिस्ट भी वेबसाइट पे आ जाएगा, उसमें हेल्प सेंटर है। अपना मेडिकल कॉलेज भावनगर का हेल्प सेंटर यहाँ पे यही बिल्डिंग में फर्स्ट फ्लोर पे है। मेडिकल कॉलेज भावनगर का हेल्प सेंटर के लिए मेडिकल कॉलेज में नहीं जाना है, यहाँ पे ही फर्स्ट फ्लोर पे अपना हेल्प सेंटर है। ठीक है, ऐसे स्टेट कोटे की कोई भी चीज आपको करनी है, वेरिफिकेशन करना है, फीस का पूछना है, कुछ भी करना है, हेल्प सेंटर पे जाना है। जबकि ऑल इंडिया का कुछ भी करना है तो कॉलेज के स्टूडेंट सेक्शन में जाना है, हेल्प सेंटर पे नहीं आना है। डोंट डू अपोजिट। हमने यूजी और पीजी में 1-2 एक्सपीरियंस ऐसे किए हैं कि गलत जगह पे फॉर्म दे दिया, अभी गलती किसकी है वो हम उसमें नहीं पड़ता है, लेकिन उसके वहां जाके फॉर्म दे दिया, सब हो गया, बाद में पता चला कि उसका एडमिशन कैंसिल हो गया। क्यों? तो हेल्प सेंटर में रिपोर्टिंग नहीं किया था। बी केयरफुल फॉर स्टेट कोटा हेल्प सेंटर और ऑल इंडिया कोटा कॉलेज स्टूडेंट सेक्शन, विद्यार्थी शाखा कोई पण मेडिकल कॉलेज। ठीक है, तो आप दोनों जगह पे ऐसे कर सकते हो। दूसरा, फॉर एग्जाम्पल मुझे स्टेट कोटा में पहले ऑल इंडिया का एडमिशन हुआ और मुझे कहीं पे मिला नहीं, स्टेट कोटा में मुझे मिल गया फर्स्ट राउंड में मेडिकल कॉलेज भावनगर। आपकी चॉइस, हम हमारी तो क्या चॉइस थी, अहमदाबाद। तो मैंने भावनगर में मुझे स्टेट कोटा के फर्स्ट राउंड में एडमिशन मिल गया, तो मैं क्या करूंगा, हेल्प सेंटर पे जाऊंगा, फीस तो मैंने बैंक में भर दी है, ओरिजिनल भावनगर के हेल्प सेंटर पे जमा करवा दूंगा। अभी सेकंड राउंड हुआ और मुझे ऑल इंडिया कोटा में बीजे मेडिकल कॉलेज में मिल गया, तो क्या करूंगा, मैं भावनगर हेल्प सेंटर में जाऊंगा, एज पर द रूल, ये भी वेबसाइट पे आ जाए,
एडमिशन कैंसिल करवाऊंगा, ओरिजिनल डॉक्यूमेंट लूंगा और अहमदाबाद जाऊंगा, वहां के स्टूडेंट सेक्शन में मिलूंगा और मेरा सब जमा कराऊंगा। अभी घर वाला मना करे, यार भावनगर का क्यों बीजेएमसी जा रहा है, ऐसा है तो राजकोट जा, राजकोट अपने अंकल रहते हैं। तो स्टेट कोटा में सेकंड राउंड में मुझे मिल गया पीडीयू मेडिकल कॉलेज राजकोट। तो क्या करना पड़ेगा, अहमदाबाद जाऊंगा, स्टूडेंट सेक्शन से मेरे डॉक्यूमेंट लूंगा और कोई भी हेल्थ सेंटर पे जाऊंगा। सी दिस इज द एडवांटेज ऑफ स्टेट कोटा कि आप कोई भी हेल्थ सेंटर पे जा सकते हो, लेकिन एक बार कहीं पे ओरिजिनल जमा कर दिया उसके बाद की आप प्रोसेस आपको वही हेल्थ सेंटर पे करनी पड़ेगी। लेकिन मैं भावनगर का हूं, लेकिन वैकेशन में मैं अहमदाबाद रहने वाला हूं, तो मेरे ओरिजिनल लेके जा सकता हूं और वहां पे सब कुछ कर सकता हूं। तो ये स्टेट कोटा का एडवांटेज है। ऑल इंडिया में तो आपको जहां पे एडमिशन मिला है वहां ही जाना पड़ेगा। जैन कोटा एज ऑफ नाउ ओनली वन कॉलेज, दैट इज सुमनदीप। ओके, लास्ट क्वेश्चन। मैंने एडमिशन जनरल कैटेगरी में दिया है, लेकिन ओबीसी सर्टिफिकेट 12 के बाद का आएगा तो गाइड कीजिए। ओके, हाँ देखो, नीट में आपने कोई भी कैटेगरी में किया है उसका एडमिशन प्रोसेस के साथ कुछ लेना देना नहीं है, ठीक है। उसमें वो लिख के जरूर आएगा, लेकिन आपके पास अभी जो वैलिड सर्टिफिकेट होगा वही काउंट होगा, ठीक है। तो अगर आपने ओपन में दिया है तो आप इसमें भी जा सकते हैं। अगेन एज वी कंक्लूड, एनी क्वेश्चंस? So as we are concluding, key home message: daily 3 websites, medadmgujarat.org, mcc.nic.in, aacc.nic.in. Visit this website. मुझे कहाँ एडमिशन मिलेगा? लुक एट द लास्ट क्लोजर। 20 मार्क इधर उधर काउंट करके चलो। अभी मैं तो बोलता हूँ काउंट ही मत करो, रिजल्ट आने दो, तब तक शांति से एंजॉय करो। फिर भी करना है क्योंकि मन नहीं मानता है ना, दिल है कि मानता नहीं। तो पीडीएफ में जाके देखो और ऊपर नीचे कट ऑफ आएगा, ठीक है। और तीसरी बात, कभी भी कुछ कंफ्यूजन हो, अल्टीमेटली गो टू द वेबसाइट एंड फाइनलाइज इट। यू कैन विजिट अवर हेल्प सेंटर। Again, I think there are many parents who are in the WhatsApp groups. So we have 2 WhatsApp groups. If you are in 2, take exit from one of the groups so other parents can join. Thank you very much. As and when required, we will update you. Yes, sir. हमारा पता है એટલે आप So don't worry, relax. All the best. Thank you. So those who are online, thank you very much. Now we are closing the link and see you again with the next seminar or webinar. બેન બીજું નથી કે બોલો, હવે કઈ ક્વેશ્ચન છે? માર્ક્સ નો જતો રહે તો તે કીધું મેરિટ નંબર આવે હા, ચિંતા ના કેમ જશે કરો. જીએમઆરએસ માં મળી જશે એમ છે. હા, મળી જશે. ગોત્રીમાં લેવું આવે ગોત્રી એ કે ના ચાલે, હું તમને એ જ કહું છું. એટલે ગોત્રી પછીના સેન્ટર થોડા નથી બહુ જાતા.